નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે માતા અને બાળક પૂરું કરી ચૂક્યા છે. લેક્ચર લેવામાં થોડો વિલંબ થયો એ માટે માફી માંગુ છું. પણ હવેથી આપણા પ્લાનર મુજબ જે આપણે પહેલો લેક્ચર છે આપણે પ્લાનર લીધો તો પ્લાનર એમાં જે મુજબ યુનિટ વાઇઝ અને ટોપિક વાઇઝ જેટલા લેક્ચર ગોઠવ્યા હતા, જાણે કે એમાં આપણે કીધું હતું કે જે કુટુંબ ફેમિલી આખું ફેમિલી કલ્યાણ વાળું કુટુંબ કલ્યાણ વાળું અને ગર્ભ નિરોધક સાધનો અને પદ્ધતિઓ વાળું આખું જે એક યુનિટ 1 માં જે ટોપિક છે એને આપણે ટોટલ 3 લેક્ચરમાં પૂરું કરશું. તો આજે આપણે એનો પહેલો લેક્ચર લઈએ છીએ, કુટુંબ કલ્યાણ અને ગર્ભ નિરોધક સાધનો અને પદ્ધતિઓ છે એનો આજે પહેલો લેક્ચર છે. 3 લેક્ચરમાં આ ટોપિક ખતમ થઈ જશે, જેવી રીતના આપણા પ્લાનરમાં લખ્યું છે એ જ રીતે. બરાબર છે? હવેથી બધા ટોપિક પ્લાનરમાં છે એ મુજબ જ આવશે, એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે માતા અને બાળકમાં જે નવા ઇનિશિયેટિવ્સ છે, મીન્સ કરંટનું અમુક છે અથવા નવા ઇન્વેશન છે કે જે ક્યાંથી કરવા, તો એના માટે આપણા ટેલિગ્રામ ચેનલમાં ટૂંક સમયમાં આ અઠવાડિયાની અંદર એક મટીરિયલ મૂકવામાં આવશે, આપણું બનાવેલું, જે તમે વાંચી શકો છો ને એમાંથી તમને સંપૂર્ણ રીતના સમજ મળી જશે ને એકદમ લેટેસ્ટ મટીરિયલ હશે એની ખાતરી હું લઉં છું. બસ થોડીક રાહ જોઈ જા. આજે આપણે કુટુંબ કલ્યાણનો પહેલો લેક્ચર, એમાં પ્રસ્તાવના, વ્યાખ્યા અને એના મૂળભૂત ખ્યાલો, આ 3 વસ્તુ જોવાની છે. તો હવે કુટુંબ કલ્યાણ, ફેમિલી પ્લાનિંગ કરીએ એના પહેલા ફેમિલી શું છે એ તો જાણવું પડે, કે કુટુંબ છે એની વ્યાખ્યા શું છે. તો પેલા 1.1 આપણે કુટુંબની વ્યાખ્યા જોવાની છે. સૌ પ્રથમ આપણે વ્યાખ્યા વાંચી લઈએ, પછી એને સમજીએ. વ્યાખ્યામાં લખ્યું છે, કુટુંબ એ લગ્ન, લોહીના સંબંધ અથવા તો દત્તક વિધિથી જોડાયેલી વ્યક્તિઓનું બનેલું એક સામાજિક જૂથ છે. શું કીધું છે? હવે આ કુટુંબ છે ને એમાં 3 શબ્દો તમારે યાદ રાખવાના છે. વ્યાખ્યામાં 3 શબ્દો છે. પેલું શું છે? લગ્ન. બીજું છે લોહીના સંબંધ, એટલે કે બ્લડ રિલેશન. બ્લડ રિલેશન, બરાબર છે. અને ત્રીજું છે દત્તક વિધિ. શું છે? દત્તક વિધિ. આ 3 વસ્તુ આપેલી છે. પેલું છે લગ્ન. તો લગ્નને મારે તમને લગભગ સમજાવવા નહીં પડે, પણ આપણે વ્યાખ્યા સ્વરૂપે દર્શાવવા હોય તો લગ્ન એટલે શું, મેરેજ એટલે શું, તો કે જ્યારે બે અલગ અલગ વ્યક્તિઓ છે, એક છોકરો છે, એક બોય છે ને એક ગર્લ છે, એ લગ્ન કરીને સાથે રહેવાનું શરૂ કરે છે, ત્યારે એક નવું કુટુંબ બનાવે છે. જેમ કે પતિ અને પત્ની. લગ્ન બાદ આ ગર્લ અને બોય છે બે શું કહેવાશે? પતિ અને પત્ની. એટલે બે લગ્ન કરીને જિંદગીભર, મોટા પાયે તો જો ડિવોર્સ ન થાય, આગળ એવી કોઈ કન્ડિશન ન આવે, તો આખી જિંદગી બંને સાથે રહેવાના વચન લે છે. ટૂંકમાં સાથે રહી તેને એક નાનકડું કુટુંબ બનાવે છે. તો લગ્ન જીવનને પણ આપણે અહીંયા કુટુંબ કહેશું. બીજું છે બ્લડ રિલેશન. હવે બ્લડ રિલેશન સમજીએ તો જે લોકો જન્મો જન્મથી એકબીજા સાથે જોડાયેલા હોય એને કહેવાય, એના વચ્ચે બ્લડ રિલેશન છે. જન્મો જન્મથી એટલે જો આ પતિ ને પત્ની છે, જન્મો જન્મથી લગ્ન છે એવી વિધિ છે કે જન્મો જન્મથી છે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. કારણ કે નાના હોય ત્યારથી લગ્ન થાય ત્યાં સુધી તો એ ભેગા હોવાના નથી, પછી લગ્ન થશે ને, મોટા ભાગે તો એવું જ હોય છે. બ્લડ રિલેશનમાં એટલે એકબીજા સાથે ખૂનથી જોડાયેલા હોય છે. જેમ કે માતા પિતા અને તેના સંતાનો છે, પછી ભાઈ અને બહેન છે, જે એક જ કુળના હોય અથવા તો એક જ ફેમિલીના હોય, અને અથવા તો ભાઈ ભાઈ અથવા તો બહેન બહેન છે, આખું એક કુટુંબ હોય. એમાં બધા બ્લડ રિલેશનથી, મોટા ભાગે પતિ પત્ની સિવાય બધા હે ને બ્લડ રિલેશનથી જોડાયેલા હોય છે. તો આ હતું બ્લડ રિલેશન. હવે છે દત્તક વિધિ, કે એવું કોઈ દંપતી છે જેને બાળક નથી અને કાયદેસર રીતના એ બાળકને એડોપ્ટ કરે છે, એટલે કે દત્તક લે છે. આપણે કહીએ એને એડોપ્શન. કોઈ બાળક છે એનું કાયદેસર રીતે એડોપ્શન કરે છે, ભલે એના વચ્ચે બ્લડ રિલેશન નથી, એ માતા પિતા અને બાળક વચ્ચે કોઈ પણ પ્રકારનું બ્લડ રિલેશન નથી, પણ કાયદેસર રીતે જો એને એડોપ્ટ કરે બાળકને, તો એના કુટુંબનું સભ્ય જ ગણાય છે. એટલે કે હવેથી છે સમાજમાં એને કુટુંબનું એક માન સન્માન મળશે. કોઈ એમ નહીં કે આનો દીકરો નથી કે દીકરી
નથી, દત્તક વિધિથી જો બાળક લીધેલું હોય તો, બરાબર છે. એટલે આ હતી કુટુંબની વ્યાખ્યા, જેમાં 3 મુખ્ય બાબત હતી. એક તો લગ્ન હતું, બ્લડ રિલેશન હતું અને દત્તક વિધિ છે. આ ત્રણેય વસ્તુથી જોડાયેલા જો વ્યક્તિઓ છે એનું જે જૂથ હોય એને કહેવાય છે કુટુંબ. યાદ રહી ગયું? લગ્ન, બ્લડ રિલેશન અને દત્તક વિધિથી જોડાયેલો, આ 3માંથી કોઈ પણ રીતના જોડાયેલા વ્યક્તિઓનું એક ગ્રુપ, એને કહેવાય આપણે ફેમિલી. હવે આગળ વધીએ. પછી છે કુટુંબના વિવિધ પાસા છે. એમાં કુટુંબના 2 પાસા છે, એક તો બાયોલોજીકલ છે અને એક સામાજિક છે. પછી આરોગ્યની દ્રષ્ટિએ કુટુંબની વ્યાખ્યા શું છે? આ 3 વસ્તુ આપણે આ સ્લાઇડમાં જોવાની છે. સૌથી પહેલા તો જોઈએ જૈવિક પાસું. સૌથી પહેલા વાંચી લઈએ આને શું કીધું છે વ્યાખ્યામાં. તો કહે છે કે ભાઈ આ જૂથ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું છે. અહીંયા શબ્દો ખાસ યાદ રાખજો, જાતીય સંબંધો. હવે પેલા તો પાસું કયું છે તમે જો, જૈવિક પાસું છે. જૈવિક એટલે એને કહેવાય છે બાયોલોજીકલ એસ્પેક્ટ. બાયોલોજી સાંભળીને શું યાદ આવે? શરીર, પ્રજનન, આ બધી વસ્તુ છે. પ્રજનનને લગતી જે ક્રિયાઓ છે કોના વચ્ચે થાય છે? તો કે પતિ અને પત્ની વચ્ચે થાય છે. તો આ કહેવામાં આવે છે આમાં કે આ જૂથ એટલે કે પતિ પત્નીનું જૂથ, અહીંયા આપણે સ્વીકારી લઈએ કે પતિ પત્નીની વાત થઈ રહી છે એવું માની લઈએ, તો કે આ જૂથ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર આધારિત છે અથવા તો રચાયેલું છે. પતિ પત્ની છે એ સ્પષ્ટ એટલે કે કાયદેસર રીતે એ પતિ પત્ની છે, સરકાર માન્ય છે. ટૂંકમાં કાયદેસર રીતે મીન્સ સમાજમાં અને કાનૂની રીતે, બંને રીતે પતિ પત્ની હોય એટલે લાંબા સમય સુધી એનું રિલેશન છે એ ટકી રહી છે, એટલે એનું કુટુંબ છે એ બની રહે છે. અને બંને વચ્ચે શું હોય છે? જાતીય સંબંધો હોય છે. જાતીય સંબંધો રહેશે એટલે કે શું થશે? આગળ જતા એની સંતતિ છે ઉત્પન્ન કરશે. અહીં આગળ લખ્યું છે કે આ સંબંધ છે લાંબો સમય સુધી ટકી રહે, જેના દ્વારા એટલે કે પતિ પત્ની દ્વારા બાળકો ઉત્પન્ન કરવાનું અને તેમનો ઉછેર કરવાનું કાર્ય થાય છે. એ છે જૈવિક પાસું. કે કુટુંબનો એક હિસ્સો છે, પતિ પત્ની વાળો જે ભાગ છે એને આમાં લઈને કીધું છે કે પતિ પત્નીનો સંબંધ કેવો હોય છે? જે સ્પષ્ટ હોય છે અને લાંબા ગાળા સુધી ટકી રહે એવો હોય છે. હવે આજના સમયની વાત લઈ લ્યો તો કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે કે લિવ ઇનમાં રહે છે, તો એ કાયદેસર લિવ ઇન છે, કાયદેસર છે, પરંતુ એક આમ ફ્યુચર નથી. ફ્યુચરમાં તમે કહી ન શકો કે લાંબા સમય સુધી એ જોડે રહેશે કે નહીં રહે, કે પછી એ લોકો ફેમિલી પ્લાનિંગ કરશે કે નહીં. પણ પતિ પત્નીનું એક સ્પષ્ટ વાત જ હોય છે કે લાંબા સમય સુધી એ ભેગા રહે છે, બંને વચ્ચે જાતીય સંબંધો રચાય છે અને જેના દ્વારા શું ઉત્પન્ન થાય છે? બાળક ઉત્પન્ન થાય છે અને બાળકનું શું આગળ એ ઉછેર કરે છે. આ છે જૈવિક પાસું. હવે છે સામાજિક પાસું. સામાજિક પાસું જોઈ લે. લીટીમાં શું કીધું છે? તો કે કુટુંબ એ લોહી, લગ્ન અથવા તો દત્તકના સંબંધોથી રચાયેલું વ્યક્તિઓનું બનેલું જૂથ છે. જે આપણે પાછળની સ્લાઇડમાં જે કુટુંબની વ્યાખ્યા જોઈ છે તેમ સામાજિક પાસામાં કુટુંબની વ્યાખ્યા આપેલી છે. ઓકે, આ હતી બાયોલોજીકલ રીતના વ્યાખ્યા, આ છે સામાજિક રીતના વ્યાખ્યા. હવે આરોગ્યની દ્રષ્ટિએ કુટુંબની વ્યાખ્યા શું છે? તો એમાં કીધું છે કે કુટુંબ એ સમાજનો પાયાનો જૈવિક એકમ એટલે કે હેલ્થ યુનિટ છે. એને કીધું છે કે કુટુંબ છે સમાજનો પાયાનો જૈવિક એકમ છે અને સાથે સાથે હેલ્થ યુનિટ છે. એવું શા માટે કીધું? કારણ કે આ જો MPHW ને FHW માટે આ સૌથી મહત્વની વ્યાખ્યા છે. આ મોસ્ટ IMP છે. આ હેલ્થ યુનિટ વાળું છે ને, યાદ રાખી લેજો કે આરોગ્યની દ્રષ્ટિએ છે શું કહે છે? તો કે આરોગ્યની દ્રષ્ટિએ કુટુંબ છે કે હેલ્થ યુનિટ છે. કેમ કે જો અમુક એવા રોગો હોય, માની લ્યો ચેપી રોગ છે અથવા તો કોઈ ઘરમાં છે ડેન્ગ્યુના કે મલેરિયાના ફૂલ મચ્છરોનો ઘેરાવો થઈ ગયો છે, તો હવે એ મચ્છરો નક્કી નહીં કરે કે હું આ એક જ ને કરડીશ ને બીજા કોઈને કરડીશ નહીં. સંભાવના છે કે એક સાથે બધાને મેલેરિયા કે બધાને ડેન્ગ્યુ થઈ શકે. એટલે કે આરોગ્યની દ્રષ્ટિએ જો કોઈ રોગ થશે તો આખા એક સમૂહને થશે.
આખું એક બાયોલોજીકલ રીતના આખા સમૂહ ઉપર એ વસ્તુ લાગુ પડશે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ એમ કહે છે કે કુટુંબ છે એક હેલ્થ યુનિટ છે. એટલે કે એકની હેલ્થ બગડશે તો સંભાવના છે કે બીજાની પણ હેલ્થ બગડી શકે. એટલા માટે કીધું છે કે હેલ્થ યુનિટ ગણાય છે. આખું એક યુનિટ છે. બરાબર છે. વ્યક્તિગત રીતે લેવાનું નથી, આખું એક યુનિટ રીતે લેવાનું છે. જેમ કે માતા હોય, કોઈ ગર્ભવતી માતા છે તો એનું બાળક, એટલે એ આખું એક કુટુંબ જ થયું કે માતા, પિતા અને બાળક. હવે માતા છે કુપોષિત હશે તો એ સરખું સ્તનપાન બાળકને નહીં કરાવી શકે. માતા પોતે કુપોષિત હશે તો બાળક પણ સંભાવના છે કે એની ડિલિવરી છે ઓછા મહિને થઈ જાય. LBW એટલે કે લો વેટ, LWB લો વેટ બર્થ વાળું બાળક જન્મી શકે છે, ઓછા મહિને જન્મી શકે છે, અથવા તો એને પૂરતું પોષણ મળતું નથી, સ્તનપાન નથી થઈ શકતું. તો સંભાવના છે કે જો માતા બીમાર હશે અથવા તો કુપોષિત હશે તો એનું બાળક પણ કુપોષિત હશે. તો એક આખું કુટુંબ છે એના ઉપર આખી એક હેલ્થ વાળી છે, આખી એક હેલ્થ વાળો જે એકમ છે, યુનિટ છે, લાગુ પડે છે કે એકની અસર બીજા પર થાય છે. એટલા માટે કીધું છે કે કુટુંબ એ સમાજનો પાયાનો જૈવિક એકમ છે અને હેલ્થ યુનિટ છે. એટલે કે એકની હેલ્થ બીજા ઉપર લાગુ પડશે. સમજાઈ ગયું આ બધું? હવે આગળ જોઈએ કુટુંબના લક્ષણો શું છે અને કાર્યો શું છે. બે વસ્તુ જોવાની છે. કુટુંબના લક્ષણો શું છે અને મુખ્ય કાર્ય શું છે. સૌથી પહેલા લક્ષણો વાંચીએ કે લક્ષણો શું છે. તો કે તે પતિ પત્નીનું બનેલું ઓછા વધતા અંશે લાંબા ગાળાનું જૂથ છે. અહીંયા એક શબ્દ વાપરેલો છે, ઓછા વધતા અંશે. એવું શા માટે કીધું? કારણ કે સંભાવના હોઈ શકે કે કોઈ પણ પતિ પત્ની છે, આપણે કહીએ કે લાંબા ગાળા સુધી એનું રિલેશન ચાલશે, એટલે કદાચ અંત સુધી, જીવનના અંત સુધી પણ એ બંને સાથે રહી શકે. પણ સંભાવના છે કે કદાચ બે વચ્ચે કઈ ડખો થાય તો એની જિંદગી પૂરી થાય એ પેલા બે અલગ પણ થઈ શકે છે. એટલે અહીંયા કીધું છે કે ઓછા વધતા અંશે લાંબા ગાળાનું જૂથ. બરાબર છે. સંભાવના છે કે નોખા પણ થઈ શકે છે, પણ વધારે એવું આપણે અનુમાન લગાવી શકીએ કે જે આખી લાઈફ મોટા ભાગે સાથે કાઢવાના છે. એના લક્ષણો છે કે પતિ પત્નીનું બનેલું છે, ઓછા વધતા અંશે લાંબા ગાળાનું જૂથ છે, જે સ્પષ્ટ જાતીય સંબંધો પર રચાયેલું હોય છે. એમાં ટૂંકમાં આપણે કહીએ ને તો એવું કીધું છે કે કુટુંબ છે ને એ સૌથી મોટું એક પાયાનું લક્ષણ છે જેમાં કાયમીપણું હોય છે. અહીંયા કીધું છે લાંબા ગાળાનું જૂથ, એનો મતલબ જ થાય છે કાયમીપણું. શું થાય છે? કાયમીપણું, પરમનન્ટ. બરાબર છે. પતિ પત્નીનો સંબંધ છે થોડા દિવસો માટે હોતો નથી, એ લાંબા સમય સુધી, એટલે કે ટૂંકમાં આખી જિંદગીનો એક રિલેશન હોય છે. એટલે કીધું છે કે લાંબા ગાળાનું જૂથ છે ને બંને શું થશે? જાતીય સંબંધો વિકસાવશે અને આગળ પોતાની સંતતિ છે વધારશે. આ લક્ષણ છે એનું. સમજાઈ ગયું? પછી કાર્ય શું છે? તો અહીંયા જાતીય સંબંધો આવે એટલે ચોખ્ખું એનું રિઝલ્ટ શું આવે? આ છે પ્રક્રિયા હતી, જાતીય સંબંધો. હવે એનું રિઝલ્ટ શું આવશે? પ્રોડક્ટ સ્વરૂપે શું આવશે? તો કે બાળક આવશે, એની સંતતિ આવશે. તો મુખ્ય કાર્ય કીધું છે કે બાળકો ઉત્પન્ન કરવા અને તેમનો યોગ્ય ઉછેર કરવો એ કુટુંબનું પ્રાથમિક કાર્ય છે. બાળકો ઉત્પન્ન કરી અને જે આપણા દેશને છે માનવ પૂંજી આપવી, બાળકોનો સરખો યોગ્ય વિકાસ અને ઉછેર કરવો, જેથી એક સારો નાગરિક બની શકે અને આપણા દેશને કોઈ સેવા કે કોઈ પણ દેશના કોઈ પણ સારા કામમાં એ ભાગી બની શકે, એવો એક વ્યક્તિ, એવો એક નાગરિક આપણા બાળકને આપણે બનાવવો. ખાલી પેદા જ નથી કરવાનો, ઉત્પન્ન જ નથી કરવાનો, સાથે સાથે એને યોગ્ય ઉછેર કરવાનો છે ને એક સારો નાગરિક એ બનાવવાનો છે. આ છે કુટુંબનું મુખ્ય કાર્ય. ટૂંકમાં કહે તો પતિ પત્નીનું મુખ્ય કાર્ય છે. બરાબર છે. ઓમ તો કુટુંબના ઘણા કાર્યો છે, ખાલી આ એક જ કાર્ય નથી. પૈસા કમાવવા, આખા કુટુંબનું રક્ષણ કરવું, આ બધું બધાય કુટુંબના જ કાર્યો છે. પણ આ સૌથી પ્રાથમિક કાર્ય છે, આ મુખ્ય કાર્ય અથવા તો તમે એને કહી શકો પ્રાથમિક કાર્ય. શું છે? પ્રાથમિક કાર્ય. તમને પૂછી શકે એક્ઝામમાં કે કુટુંબનું પ્રાથમિક કાર્ય શું છે, તો એમાં તમારે કહેવાનું
કે બાળકો ઉત્પન્ન કરવા અને સાથે સાથે તેમનો યોગ્ય ઉછેર કરવાનો છે. બરાબર છે. માનવ જાતિને આપણે આગળ વધારવાનું છે. દેશને માનવ પૂંજી આપવાની છે. એક સારો નાગરિક આપવાનો છે. હવે આગળ વધીએ. હવે છે 1.2 નિયોજન અને ફેમિલી પ્લાનિંગ. શું છે નિયોજન એટલે કે પ્લાનિંગ અને પછી જોવાનું છે ફેમિલી પ્લાનિંગ. આપણે ફેમિલી પ્લાનિંગ ની જ વાત કરવાની છે, પણ એની પહેલા પ્લાનિંગ શું છે એ તો સમજી લઈએ. કઈ આપણે ટ્રીપ ઉપર જઈએ અને જે પ્લાન કરવાનો હોય એવી રીતના પ્લાન નથી. આમાં નિયોજનનો મતલબ છે થોડોક અલગ છે. સૌથી પહેલા નિયોજન શું છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલા કીધું છે કે નિયોજન એટલે ભવિષ્યની સુરક્ષા અને વ્યવસ્થા માટે કરવામાં આવતું આગોતરું અને સુંદર આયોજન. નિયોજન એટલે શું કીધું છે? તો ભવિષ્યની સુરક્ષા માટે, એટલે કે આફત પેલા પાળ બાંધવી, એમ આપણે ટૂંકમાં કહીએ ને, એટલે ભવિષ્યની સુરક્ષા અને વ્યવસ્થા માટે, ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એના માટે આગોતરું આયોજન અને એક સુંદર આયોજન કરવું, એને કહેવાય નિયોજન એટલે કે પ્લાનિંગ. શું? નિયોજન એટલે પ્લાનિંગ. બરાબર છે. હવે છે કુટુંબ નિયોજન કોને કહેવાય? પ્લાનિંગ ની તો ખબર પડી ગઈ, પણ હવે કુટુંબ નિયોજન કોને કહેવાય? તો કીધું છે કે પતિ અને પત્ની પોતાના જ્ઞાન અને વલણ મુજબ સ્વેચ્છાએ નક્કી કરે કે તેમને ક્યારે અને કેટલા બાળકો જોઈએ છે, તેને કુટુંબ નિયોજન કહેવાય છે. બરાબર છે. હવે આ કુટુંબ નિયોજનની વ્યાખ્યા છે ને એ મુખ્યત્વે 3 શબ્દો ઉપર છે. જો આ વ્યાખ્યામાં 3 શબ્દો છે ને ખાસ યાદ રાખજો ફેમિલી પ્લાનિંગમાં. પેલા તો અહીંયા કીધું છે તમને સ્વેચ્છાએ. જો આ શબ્દો યાદ રાખજો, બહુ આઈએમપી છે તમારી લાઈફ માટે પણ અને એક્ઝામ માટે પણ, બંને વસ્તુ માટે આ આઈએમપી છે. પછી છે ક્યારે. અહીંયા છે ક્યારે અને અહીંયા છે કેટલા. કેટલા. આ પેલું, આ બીજો અને ત્રીજો, આ 3 વર્ડ છે. ખાસ યાદ રાખજો. આ ત્રણેય શબ્દોને સમજીએ. પેલા તો છે સ્વેચ્છાએ, એટલે કે કોઈના દબાણથી નહીં. જે પતિ અને પત્ની છે કોઈના દબાણમાં આવીને, જાણે કે સાસરી પક્ષ હોય છે તો નોર્મલી જે વહુ છે એને દબાણ કરે છે કે અમારે દાદી બનવું છે, અમારે દાદા બનવું છે, અથવા તો કોઈ પણ દાદી જે સાસરી પક્ષ અથવા તો કોઈ સમાજના દબાણમાં આવીને નિર્ણય લેવાનો નથી. પોતાની મરજીથી નિર્ણય લેવાનો છે પતિ અને પત્ની બંનેએ. તો અમારે માતા પિતા અત્યારે બનવું છે કે નહીં, કે પછી ક્યારે બનવું છે. તો આ સ્વેચ્છાએનો મતલબ તમને ખબર પડી ગઈ કે પોતાની મરજીથી. પછી છે ક્યારે, કે લગ્ન પછી તરત જ બાળક જોઈએ છે, કે 2 થી 3 વર્ષ પછી જોઈએ છે. બરાબર છે. અને 2 બાળકો વચ્ચે કેટલું અંતર રાખવાનું છે. નોર્મલી આપણે જોયું હતું ને કે 3 વર્ષની દૂરી બાળકો, 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. એટલે 2 બાળકો વચ્ચે 3 વર્ષ સુધીનું તમે અંતર રાખો તો એ સારામાં સારું કહેવાય. બાળક અને માતા બંને હેલ્ધી રહે છે. એટલે 3 વર્ષનું અંતર રાખવું જોઈએ. તો કેટલું અંતર રાખવું અને ક્યારે બાળક જોઈએ છે, આ બધી પતિ પત્નીએ નક્કી કરવાનું છે. એટલે આ છે ક્યારે. ને પછી છે કેટલા, કે 1 બાળક જોઈએ છે કે 2 બાળક જોઈએ છે કે 1 પણ બાળક જોતું નથી. આ પતિ પત્નીની ઈચ્છા મુજબ ચાલે છે, કોઈના કહેવાથી નહીં. આને કહેવાય કુટુંબ નિયોજન. એવું નહીં કે હાલો બધાય આખું ઘર બેઠું ને સાસરા ને સાસુએ કીધું તો અમારે દાદા દાદી બનવું છે, હજી વરસ દિવસે પૂરું નથી થયું, હવે છોકરી છે નવી નવી લગ્ન કરીને આવી છે, એનું થોડુંક કંઈક સપના હોય છે, થોડુંક ટ્રાવેલિંગ કરવું હોય છે, પોતાની લાઈફ બનાવવી હોય છે. માની લ્યો હજી ભણીને જ આવી છે, વહેલા લગ્ન થઈ ગયા છે, 21 વર્ષે ને 22 વર્ષે જો એના લગ્ન થઈ ગયા હોય તો એને એમ હોય કે મારે કંઈક મારા જીવનમાં કરવું છે, નોકરી કરવી છે, પોતાના પગ ઉપર ઊભું થવું છે. અને સાસરી પક્ષ વાળા એમ કહી દે કે ના અમારે તો દાદા દાદી બનવું છે, પછી તારે જે કરવું હોય કર.
પણ છોકરીને પોતામાં એટલો આત્મવિશ્વાસ ન હોય કે હું માતા બન્યા બાદ આ બધું કામ નહીં કરી શકી, કદાચ બધું હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જાય. તો આ બધું છોકરીને એટલે કે જે માતા બનવાની છે એને ખુદ પતિ ને પત્નીને વિચારવાનું છે ને નક્કી કરવાનું છે કે સ્વેચ્છાએ પોતાની રીતના ક્યારે ને કેટલા બાળકો જોઈએ છે, કોઈના દબાણમાં આવીને નહીં. બાકી આખી લાઈફ તમારી એક નાનકડા ડિસિઝનથી બગડી શકે છે. આને કહેવાય કુટુંબ નિયોજન, જે પતિ પત્ની દ્વારા લેવામાં આવે છે, કોઈ બાહ્ય દબાણ દ્વારા નહીં. બરાબર છે, આ વસ્તુ સમજાઈ ગઈ. હવે છે WHO. WHO મુજબ કુટુંબ નિયોજનની મુખ્ય બાબતો શું છે અથવા તો વ્યાખ્યા શું છે એ જોવાનું છે કે વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ શું કહે છે કુટુંબ નિયોજન વિશે. તો આ સ્લાઇડમાં એક સરસ મજાની વાત કરી છે. ઘણા લોકોની છે ને એક મોટી ગેરસમજ હોય ને એ આમાં દૂર કરવામાં આવેલી છે. સામાન્ય રીતના છે ને ઘણા લોકો એવું માને કે કુટુંબ નિયોજન એટલે ફક્ત બાળકો પેદા જ કરવા અથવા તો પેદા થતા અટકાવવા, કે વધારે પેદા ન કરવા, ઓપરેશન કરી લેવું, એને કહેવાય કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ. પણ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ કહે છે કે એવું નથી. શું કહે છે આપણે આગળ જોઈએ. જો WHO મુજબ આ એટલે કે કુટુંબ નિયોજન, ફેમિલી પ્લાનિંગ માત્ર જન્મ અટકાવવા પૂરતું મર્યાદિત નથી, પણ તેમાં નીચેની બાબતો પણ સમાયેલી છે. 4 બાબતો આપેલી છે જે મુખ્ય છે WHO મુજબ. કે ખાલી હાલો, ઘણા એમ માને છે કે સરકારનું શું લક્ષ્ય છે કુટુંબ નિયોજનમાં, ફેમિલી પ્લાનિંગમાં, તો કે વસ્તી વધારો જે ભારતમાં થઈ રહ્યો છે તે થોડો ઘટાડવાનો છે. એટલે ફેમિલી પ્લાનિંગમાં સરકાર એમ કહેવા માંગે છે કે બાળકો થોડાક, જેવી રીતના સ્લોગન હોય છે કે અમે બે અમારા બે, એટલે સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે ઓછા બાળકો રાખો, એમ મહત્તમ 2 બાળકો રાખો, એનાથી વધારે નહીં. અમુક 6 ને 7 રાખતા હોય એના માટે એમ એ લોકોને એવું લાગે કે સરકાર કહે છે ઓછા બાળકો કરો, ઓછા બાળકો કરો, બાળકોનો જન્મ છે અટકાવો. પણ હું કહે છે કે ફક્ત ને ફક્ત કુટુંબ નિયોજનનો મતલબ ઈ થતો નથી. એનો મતલબ શું થાય છે તો નીચે 4 બાબત છે ધ્યાનમાં લેવાની કીધી છે. એમાં સૌથી પહેલું છે ઈચ્છિત સંતતિ માટેનું આયોજન. શું કીધું છે? ઈચ્છિત સંતતિ માટેનું આયોજન. એમાં કીધું છે કે જ્યારે છે કોઈ દંપતી છે એટલે કે પતિ ને પત્ની છે, શારીરિક, માનસિક અને આર્થિક આ ત્રણેય રીતે તૈયાર હોય. શું કીધું છે કે ઈચ્છિત સંતતિ માટેનું આયોજન એટલે કે જે પતિ પત્ની છે શારીરિક, પછી માનસિક અને આર્થિક, આ ત્રણેય રીતના એ સક્ષમ હોય, તૈયાર હોય, ત્યારે જ બાળકનું પ્લાનિંગ કરવું જોઈએ. એવું કોણ કહે છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે પતિ ને પત્ની દંપતી છે શારીરિક, માનસિક ને આર્થિક ત્રણેય રીતના પોતાને સક્ષમ હોય ત્યારે જ છે બાળકનું આયોજન કરવું જોઈએ. એટલે ઈચ્છિત સંતતિ માટેનું આયોજન આ લીટીમાં છે, આનો સાર છુપાયેલો છે. બરાબર છે કે ત્રણેય રીતના જ્યારે ફેમિલી આગળ વધારવી છે તો પતિ પત્ની સક્ષમ હોવા જોઈએ. લાઈક ઘણી વાર કેવું થાય કે લગ્ન પછી પતિ ને પત્ની છે એ નક્કી કરે છે કે આપણે 2 વર્ષ પૈસા કમાશું, થોડુંક સેવિંગ કરશું, પછી જ બાળક ટૂંકમાં ફેમિલી પ્લાનિંગ કરશું ને આપણે બાળક લાવશું. જેથી શું થાય તો કે બાળકને સારી સુવિધા, સારું ભણતર ને બધું મળી શકે. અને સારું ભણતર મળશે, સારી સુવિધા મળશે, અને જો સારો નાગરિક બનશે તો આગળ જતા દેશને જે કામ લાગવાનું છે. એની જગ્યાએ તમે આર્થિક રીતના હાલો, તમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને તમે ડાયરેક્ટ છે ફેમિલી પ્લાનિંગ કરી લ્યો, તો આગળ જતા બાળકને ને તમારે બંનેને ભોગવવાનું થશે અને સરખી સુવિધાઓ કે ભણતર મળશે નહીં. એટલે ઈચ્છિત સંતતિ માટેનું આયોજન એ છે ફેમિલી પ્લાનિંગ. બરાબર છે. બીજું છે અનિચ્છનીય જન્મ અટકાવવો. બરાબર છે. આમાં શું કહેવા માંગે છે
તો ક્યારેક બાળક છે અત્યારે અમુક લોકોને એવું હોય કે અત્યારે બાળક નથી જોતું અથવા તો ભવિષ્યમાં પણ બાળક જોતું નથી. તેને ગર્ભાશય છે માતાના એમાં જ છે જન્મ અટકાવી દેવાનો છે. એટલે કે જે અનિચ્છનીય છે એટલે કે ઈચ્છા વિનાનો જન્મ છે એ ગર્ભમાં જ અટકાવી દેવાનો છે. જો અમુક એવું હોય કે 2 બાળકો થઈ ગયા છે, બરાબર છે, પતિ પત્નીને. હવે વધુ બાળકો જોતા નથી તો તેઓ શું કરે છે? ઓપરેશન કરાવી લે છે, નસબંધી કરાવી લે છે અથવા તો ટ્યુબેક્ટોમી કરાવી લે છે. આવી કોઈ પ્રક્રિયા, શાસ્ત્ર પ્રક્રિયા કરાવી લે છે અને અથવા તો કોપરટી જેવા સાધનો કે એવા કોઈ ટેમ્પરરી સાધનો, ઇન્ટ્રાયુટ્રીન ડિવાઇસ છે એ પણ યુઝ કરી શકે છે અથવા તો પરમનન્ટ કરવું હોય તો ઓપરેશન કરે છે કે જેથી અનિચ્છનીય જન્મ છે અટકે છે. હવે જો એની જ ઈચ્છા ન હોય કે હવે અમારે આગળ બાળક નથી જોતા ને જો જન્મ થઈ જાય ઈચ્છા વગરનું, તો એ ઇમોશનલ રીતે પણ એની સાથે સરખું કનેક્ટ ન થઈ શકે કારણ કે એની પોતાની ઈચ્છા નહોતી. પ્લસ એને સારી સગવડ સુવિધા મળે એનું કઈ ગેરંટી નહીં. એટલે એવું કીધું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, અનિચ્છનીય જન્મ છે એ તમારે અગાઉથી જ પ્લાનિંગ કરીને અટકાવી દેવો જોઈએ. બરાબર છે? તમારી ઈચ્છા વગરનું તમને ખબર ન હોય એવી રીતના બાળક રહી જાય, ગર્ભ રહી જાય એવું ન થવું જોઈએ. આ બીજી બાબત છે. ઓકે, સમજાઈ ગઈ બધાને? પછી છે 2 બાળકો વચ્ચે યોગ્ય ગાળો જાળવવો એટલે કે સ્પેસ જાળવવો. હવે એક બાળક આવે પછી માતાનું શરીર છે પાછું નોર્મલ થાય, પેલા જેવું થાય અને તાકાત મેળવે બાળકનું શરીર, તો એમાં ઝાઝો સમય લાગે છે. નોર્મલી 1-1.5 વર્ષનો તો સમય લાગે છે. તેથી 2 બાળકો વચ્ચે છે ઓછામાં ઓછું આપણે કીધું તું કે 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. સેમ વસ્તુ અહીંયા કીધી છે કે 2 બાળકો વચ્ચે યોગ્ય ગાળો રાખવો જોઈએ. જો એ ગાળો ન રહે તો બાળક એ અનહેલ્ધી અને માતા એ અનહેલ્ધી. બરાબર છે? આ લાઈન તો મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી. તમે બધા એટલા હોશિયાર છો અને અત્યાર સુધી જે ભણ્યા એમાં તમે સમજી જ ગયા હશો કે 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. આ ખાસ યાદ રાખવાનું. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધેલું છે. ચોથું છે માતાની ઉંમર મુજબ જન્મનો સમય નક્કી કરવો. શું કીધું છે? માતાની ઉંમર છે એના આધારે છે બાળકના જન્મનો સમય નક્કી કરવાનો છે. વૈજ્ઞાનિક રીતના આપણે જોઈએ ને તો વિજ્ઞાન એમ કે માતા બનવા માટે 20 થી 25 20 થી 35 માતા બનવા માટે 20 થી 35 વર્ષની ઉંમર છે એ સૌથી શ્રેષ્ઠ છે. 20 થી 35 વર્ષની ઉંમર છે માતા બનવા માટે સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ છે. શા માટે? તો કે ત્યારે માતા છે એની ફર્ટિલિટી છે એકદમ પીક ઉપર હોય છે. 35 બાદ છે, 35 ની ઉંમર થઈ જાય માતાની, સ્ત્રીની, ત્યારબાદ મેનોપોઝ છે નજીક આવવા માંડે છે. અને 20 પહેલા તો માતાનું શરીર અથવા તો સ્ત્રીનું શરીર છે યોગ્ય રીતના વિકસિત જ હોતું નથી અથવા તો પૂરી રીતના પરિપક્વ હોતું નથી. એટલે 20 થી 35 નો સમયગાળો શ્રેષ્ઠ છે કે માતાની ઉંમર મુજબ જન્મનો સમય નક્કી કરવો જોઈએ. આ ઉંમર વચ્ચે છે બાળકનો જન્મ નક્કી થાય અથવા તો ડિલિવરી કે પ્રેગ્નન્સી નક્કી થાય તો સૌથી સારામાં સારું મનાય છે. ઘણીવાર શું થાય કે છોકરીના લગ્ન 19 વર્ષે થઈ ગયા હોય અને હજી 20 વર્ષ પૂરા ન થયા હોય, હજી લગ્નના 2 થી 3 મહિના થયા હોય તો એને પ્રેગ્નેન્ટ કરીને મૂકી દે. હવે છોકરી હજી આવી છે, હવે એ પૂરી રીતના પરિપક્વ નથી, 20 વર્ષ પૂરા થયા નથી, એના બાળકને કઈ રીતના પોષણ આપશે? બાળક પછી જન્મે કુપોષિત અને બધોય છે આખો વાંક કોના ઉપર આવે? માતા ઉપર, કે તું આવી છે તો તારું બાળક એવું આવ્યું. પણ ખરેખર તો એમાં વાંક તમારો છે કે તમે હરખું ફેમિલી પ્લાનિંગ નહોતું કર્યું. બિચારી માતાનો કોઈ વાંક નથી. એટલે પતિ ને પત્ની બંનેએ સમજવું જોઈએ ને સરખી રીતના ફેમિલી પ્લાનિંગ આવી રીતના 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. બરાબર છે? સોરી, સમજાઈ ગયું? આગળ વધીએ. હવે છે કુટુંબ કલ્યાણ, એક વિશાળ ખ્યાલ. શું છે? ફેમિલી વેલફેર, કુટુંબ કલ્યાણ. હવે છે કુટુંબના સર્વાંગી કલ્યાણ અને વિકાસ માટેનો આપણે વ્યાપક ખ્યાલ જોવાનો છે. અહીંયા છે 2 શબ્દો વચ્ચેનો એક મુખ્ય તફાવત આપેલો છે એ આપણે સૌથી પહેલા તો સમજીએ.
પેલું છે કુટુંબ નિયોજન અને બીજું છે કુટુંબ કલ્યાણ. પેલું શું છે? કુટુંબ નિયોજન છે અને બીજું કુટુંબ કલ્યાણ છે. આમાં એમ કીધું છે કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ, કુટુંબ કલ્યાણ એટલે કે ફેમિલી વેલફેર. હવે કુટુંબ નિયોજન આપણે આગળ ભણી ગયા. હવે છે કુટુંબ નિયોજન એ સાધન છે, જ્યારે કુટુંબ કલ્યાણ છે અંતિમ ધ્યેય છે. શું કીધું છે? કુટુંબ નિયોજન સાધન છે, જ્યારે કુટુંબ કલ્યાણ છે અંતિમ ધ્યેય છે. એમાં એમ કહેવા માંગે છે કે કુટુંબ કલ્યાણ છે એ આખા પરિવારનું ભલું થવું, તેઓ સુખી થાય, પછી સ્વસ્થ રહે, આખું જે કુટુંબ છે સ્વસ્થ રહે, આખો પરિવાર, માતા પિતા બાળકો બધા. આ આપણું સૌથી મોટું અંતિમ ધ્યેય છે કે કુટુંબનું કલ્યાણ થાય, બધા હેલ્ધી રહે. એ આપણે ફેમિલી પ્લાનિંગ છે એનો હેતુ શું છે? છેલ્લે કે બધા સ્વસ્થ રહેવા જોઈએ, માતા અને બાળકો, આખું કુટુંબ છે સ્વસ્થ રહેવું જોઈએ. આપણો અંતિમ ધ્યેય છે એટલે કે કુટુંબનું કલ્યાણ, ફેમિલી હેલ્થ, ફેમિલી વેલફેર છે એ આપણો અંતિમ ધ્યેય છે. અને આ અંતિમ ધ્યેય અથવા તો આપણે કહીએ એને મંજિલ, આ મંજિલ સુધી પહોંચવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ કરવું પડશે. જો યોગ્ય ફેમિલી પ્લાનિંગ કરેલું હશે તો અને તો જ કુટુંબ કલ્યાણ છે આપણે ત્યાં સુધી પહોંચી શકશું. એટલે કે આપણી મંજિલ સુધી પહોંચવા માટે આપણે એક સાધન વાપરવાનું છે. એ સાધન શું છે? તો કુટુંબ નિયોજન છે. સમજાઈ ગયું બધાને? એટલા માટે અહીંયા કીધું છે કે કુટુંબ નિયોજન છે એક સાધન છે, જ્યારે કુટુંબ કલ્યાણ છે આપણું અંતિમ ધ્યેય છે. ઓકે. હવે છે WHO મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ કુટુંબ કલ્યાણમાં માત્ર સંખ્યા ઘટાડવી એવું નથી. જેમ આપણે આગળ કીધું કે બાળકોની ખાલી સંખ્યા ઘટાડવાની જ વાત થતી નથી. આમાં 3 વસ્તુ છે એ સામેલ કરવામાં આવે છે. પેલું છે વંધ્યત્વ નિવારણ, બીજું છે શિક્ષણ અને તાલીમ, ને ત્રીજું છે સેક્સ એજ્યુકેશન. તો એમાં આપણે સૌથી પહેલું જોઈએ શું કીધું છે? વંધ્યત્વ નિવારણ. જેમને બાળક નથી થતું તેમને મદદ કરવી. આમાં એવું કીધું છે કે કુટુંબ કલ્યાણ છે એમાં માત્ર બાળકો અટકાવવાના જ હોતા નથી. જેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે એ ચોખ્ખું કીધું છે કે ખાલી બાળકોની સંખ્યા ઘટાડવાની વાત નથી. જેમ ફેમિલી પ્લાનિંગમાં સેમ ટુ સેમ ફેમિલી વેલફેરમાં, કુટુંબ કલ્યાણમાં પણ માત્ર ને માત્ર બાળકોને અટકાવવાની વાત થતી નથી. તેને છે જેના ઘરે બાળક નથી થતું, જે લોકોના ઘરે બાળક નથી થતું અથવા તો જેને કોઈ વંધ્યત્વની સમસ્યા હોય છે, તેને મેડિકલ સારવાર આપવી અને એને બાળક થાય એવી મદદ કરાવવી. કોઈ ડોક્ટર છે એના દ્વારા, લાઈક ટેસ્ટ ટ્યુબ બેબી છે, IVF છે, એવી પદ્ધતિઓથી એને શિક્ષિત કરવા અથવા તો એને જાણ કરવી, જેથી છે એની ઇનફર્ટિલિટી હોય એના દ્વારા પણ એ પોતાનું બાળક છે મેળવી શકે છે. વંધ્યત્વ નિવારણ કે વંધ્યત્વ નિવારણ માટે છે ને પોતાની જાતે જો બાળક ન મેળવી શકે તો IVF અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબી છે એનો સહારો લઈને પણ બાળક મેળવી શકે છે. એટલે એમને મદદ કરવી. બરાબર છે? કોણ મદદ કરે? તો કે ડોક્ટર. આપણે તો ન કરી શકીએ, આપણે ખાલી એને જાણ કરી શકીએ, સૂચન અથવા તો સલાહ આપી શકીએ. આ છે કુટુંબ કલ્યાણ, એટલે કે કોઈ એક કુટુંબનું કલ્યાણ થાય છે જો એનું વંધ્યત્વ નિવારણ થાય તો. પછી છે શિક્ષણ અને તાલીમ. શું કીધું છે? તો કે માતા પિતા બનવા માટેનું શિક્ષણ અને બાળ ઉછેરની તાલીમ આપવી. કોને? તો કે પતિ પત્નીઓને. જે નવા માતા પિતા છે એને બાળકનો ઉછેર કેવી રીતના કરવો, તેને શું ખવડાવવાનું છે, રસીકરણ ક્યારે કરાવવાનું છે, આ બધું જો નવા માતા પિતા બન્યા હોય તો એને ખબર હોય નહીં. તો આ બધી બાબતો માટે એને તાલીમ અને શિક્ષણ આપવું જોઈએ. બરાબર છે? પછી છે સેક્સ એજ્યુકેશન, કે લગ્ન પહેલા અને પછીનું યોગ્ય માર્ગદર્શન અને જાતીય શિક્ષણ. જે યુવાનોને છે લગ્ન પહેલા અને લગ્ન પછી છે સુરક્ષિત જાતીય સંબંધો વિશેનું સાચું જ્ઞાન છે એ આપણે આપવાનું છે. તમારે એક MPHW અથવા તો FHW તરીકે આ કામ કરવાનું હશે ને હશે જ. આ ત્રણેય કામ છે મોટા પાયે તમારે કરવાના રહેશે ક્યારેક ને ક્યારેક તમારી
જોબમાં કે યુવાનોને છે એની અમુક ગેરસમજો હોય, જેમ કે HIV ના રોગ છે જે સેક્સ દ્વારા જે ફેલાય છે, STD સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, એના વિશે અમુકને જ્ઞાન ન હોય. જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય એને જ્ઞાન હોય, પણ બધાને હોય નહીં. તો એની જે ગેરસમજ હોય બધી દૂર કરવાની, એને બધી જ્ઞાન આપવાનું સાચું, કે સુરક્ષિત જાતીય સંબંધો કેવી રીતના રચાય છે, નિરોધ શું છે, એ બધાની જાણ આપવાની. ટૂંકમાં સેક્સ એજ્યુકેશન વિશે પૂરી રીતના માહિતી આપવાની. આ 3 વસ્તુ છે કુટુંબ કલ્યાણમાં સામેલ થાય છે. ખાસ ને ખાસ યાદ રાખજો, વુ દ્વારા કહેવામાં આવેલું છે. પછી છે ગર્ભ નિરોધક. હવે આવ્યું ગર્ભ નિરોધક. ગર્ભ નિરોધક છે, આમાંથી જે સાયન્સના સ્ટુડન્ટ્સ હતા ને એને આ બહુ મસ્ત રીતના સમજાઈ જશે. પણ બીજા છે એ ચિંતા ન કરતા, એને હું સમજાવી દઈશ. સૌથી પહેલા તો ગર્ભ નિરોધક છે એની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યામાં શું કીધું છે કે નર અને માદાના પ્રજનન કોષોનો સંયોગ થતો રોકવાની પદ્ધતિ, એને કહેવાય ગર્ભ નિરોધક. પેલા તો છે પ્રજનન કોષો. આપણે જોઈ લે નર અને માદાના પ્રજનન કોષો શું છે. તો કે જે નર છે, નર એટલે કે પુરુષ, એના જે પ્રજનન કોષો છે એને કહેવાય શુક્રાણુ. શું કહેવાય? શુક્રાણુ. જેને આપણે કહીએ સ્પર્મ. શું કહેવાય? સ્પર્મ. પછી છે માદા એટલે કે સ્ત્રી, એના જે પ્રજનન કોષ છે એને કહેવાય અંડકોષ. શું કહેવાય? અંડકોષ. આ અંડકોષને છે ઇંગ્લિશમાં આપણે કહેવાય છે ઓવમ અથવા તો એગ. ઓવમ અથવા તો એગ. અહીંયા સ્પેલિંગ ભેગો થઈ ગયો. ઓવમ અથવા તો એગ એટલે કે અંડકોષ. ખબર પડી ગઈ? નર અને માદાના પ્રજનન કોષો છે. નરનું છે શુક્રાણુ એટલે કે સ્પર્મ, ને માતાનું છે અંડકોષ એટલે કે ઓવમ અથવા તો એગ. હવે જ્યારે શુક્રાણુ અને અંડકોષ છે, આ શુક્રકોષ છે, શુક્રકોષ એટલે અથવા તો શુક્રાણુ અને અંડકોષ છે, એ બંને ભેગા થાય છે ત્યારે એક કોષ બને છે. એ બંનેનું ફલન થાય છે એટલે કે ફર્ટિલાઇઝેશન થાય છે, ને એક કોષ બને છે. જે કોષ વિકસિત થાય છે ને આગળ જતા એ ગર્ભ બને છે, ને ગર્ભ છે વિકસિત થતા આગળ એક બાળક બને છે. તો ટૂંકમાં ગર્ભ નિરોધકનું કાર્ય શું છે? તો કે આ ગર્ભ છે ને અથવા તો આ ફલિતાંડ બને છે ને એને અટકાવવું. ફલિતાંડ બનવા દેવાનું નથી. બરાબર છે? એટલે કે ફલન થવા દેવાનું નથી. ફલિતાંડ ક્યારે થશે? જ્યારે ફલન થશે. તો ફલનની પ્રક્રિયા અટકાવવાની છે. ફલન ક્યારે થાય? જ્યારે શુક્રકોષ અને અંડકોષ છે બે ભેગા થાય ત્યારે ફલન થશે. હવે ફલન જ થવા દેવાનું નથી, એનો મતલબ આ બંનેને ભેગા જ કરવાના નથી. તો આ બંનેને ભેગા થતા અટકાવવાનું કામ જે પણ કરે એને કહેવાય ગર્ભ નિરોધક. જો હવે વ્યાખ્યા વાંચો, સમજાઈ જશે કે નર અને માદાના જે પ્રજનન કોષો છે, જે શુક્રાણુ છે ને અંડકોષ છે, એનો સંયોગ થતો રોકવાની પદ્ધતિ એને કહેવાય ગર્ભ નિરોધક. સંયોગ એટલે કે ભેગું થવું. એ બંનેને ભેગા કરવાના જ નથી. ભેગા થશે તો ફલન થશે, ફલન થશે તો ફલિતાંડ બનશે, ફલિતાંડ બનશે તો આગળ જતા ગર્ભ બનશે અને એક બાળક બનશે, જે આપણે રોકવાનું છે. એટલે કે ફલન રોકવાનું છે, બંનેનો સંયોગ, બંનેને ભેગા થતા રોકવાના છે. સમજાઈ ગયું ગર્ભ નિરોધકની વ્યાખ્યા? જો અહીંયા શબ્દ રચના આપેલી છે. ગર્ભ એટલે કે ભ્રૂણ અને નિરોધ એટલે કે અવરોધ. જેને અંગ્રેજીમાં આપણે શું કહેવાય છે? તો અંગ્રેજીમાં એને કહેવાય છે કોન્ટ્રાસેપ્શન. શું કહેવાય છે? ગર્ભ નિરોધકને અંગ્રેજીમાં કહેવાય કોન્ટ્રાસેપ્શન. બરાબર છે? હવે આપણને થોડીક વધારાની એક્સ્ટ્રા માહિતી આપેલી છે, આપણે જોઈ લઈએ. પેલા છે ગર્ભધારણ માટે યોગ્ય ઉંમર.
શું છે? ગર્ભધારણ માટેની યોગ્ય ઉંમર શું છે? તો તબીબી ક્ષેત્ર એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 20 થી 30 વર્ષની ઉંમર ગર્ભધારણ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. 20 થી 30 અથવા તો 20 થી 35, પણ 35 પહેલા પણ 30, 20 થી 30 સુધીમાં થઈ જાય ને તો સૌથી બેસ્ટ. બરાબર છે. કારણ શું છે? તો કે 20 વર્ષ પહેલા છે સ્ત્રીના પ્રજનન શરીરમાં જે પ્રજનન અંગો છે એનો પૂરેપૂરો વિકાસ થયેલો હોય નહીં. 20ની ઉંમર પહેલા જે માતા છે અથવા તો સ્ત્રી છે એના પ્રજનન કોષો છે એનો સંપૂર્ણ રીતના વિકાસ થયેલો હોતો નથી અથવા તો અંગોનો વિકાસ થયેલો હોતો નથી. ને 30 વર્ષ પછી શું થાય છે? તો કે એના શરીરમાં અમુક હોર્મોન ઘટવા લાગે છે અને મેનોપોઝ નજીક આવી જાય છે, જેથી ચાન્સીસ રહે છે કે મિસકેરેજ થઈ શકે અથવા તો ગર્ભ ન રહેવાની જે તકલીફ છે એ થઈ શકે છે. એટલે 20 થી 30 વર્ષની ઉંમર છે સૌથી યોગ્ય ઉંમર માનવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. બરાબર છે. જેથી બાળકનો છે જન્મ સરખી રીતના થઈ શકે અને એનું પોષણ પણ સારી રીતના થાય. હવે છે સ્વાસ્થ્ય પર અસર. જો માતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા તો બે બાળકો વચ્ચે 2 વર્ષથી ઓછો ગાળો હોય તો શું થાય? તો કે ઇન્ફન્ટ મોર્ટેલિટી રેટ અને મેટર્નલ મોર્ટેલિટી રેટ છે એ બંને વધવાની શક્યતા છે. અહીંયા બે અંગ્રેજી શબ્દો છે આપણે આપ્યા છે જે આપણે ભણી ગયા છે, IMR અને MMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ. બરાબર છે. IMR આપણે ખબર છે કે જન્મ પછી છે 1 વર્ષની અંદર છે જેટલા બાળકનું મૃત્યુ થાય એને કહેવાય IMR. અને ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન છે તરત જ પછી માતાનું મૃત્યુ થાય એને MMR માં આપણે ગણતા હતા. તો આમાં કીધું છે જો આ એક વસ્તુ ઉદાહરણ દ્વારા જ હું સમજાવું તમને. માની લો એક છોકરી છે જે 17 વર્ષની છે. બરાબર છે. એક પતિ પત્ની છે, એમાં જે છોકરી છે 17 વર્ષની છે. 17 વર્ષે એ માતા બને છે. હવે માતા બને છે કેટલી ઉંમરે? 17 વર્ષે, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરે છે. 17 વર્ષે માતા બને છે. એનું શરીર છે હવે નબળું હોઈ શકે છે, એની સંભાવના પૂરેપૂરી છે. ને ડિલિવરી વખતે એ 17 વર્ષની માતા છે એનું જીવ જાવો એનું જોખમ સૌથી વધારે છે, કારણ કે એનું શરીર નબળું છે અને એના પ્રજનન કોષો એટલા છે, પ્રજનન અંગો છે એટલા વિકસિત થયેલા નથી. તો ડિલિવરી વખતે બાળકને જન્મ આપતી વખતે એનું મૃત્યુ છે સ્વાભાવિક રીતના જવાના ચાન્સીસ છે, જીવ જવાના ચાન્સીસ છે. તો એને કહેવાય MMR વધવો. જો માતાનું મૃત્યુ થશે તો શું થશે? MMR વધશે. બરાબર છે. જે આપણે અહીંયા કીધું કે માતાની ઉંમર છે 18 વર્ષથી ઓછી હોય તો શું વધે? MMR વધે. આ સમજાઈ ગયું? અથવા હવે IMR ની વાત કરીએ તો જે બાળક જન્મે છે તે માની લો અધૂરા મહિને જન્મ્યું, કારણ કે માતા છે કુપોષિત અને 18 વર્ષથી નીચેની હતી. હવે બાળક છે અધૂરા મહિને જન્મ્યું અથવા તો સાવ નબળું જન્મ્યું, ઓછા વજનવાળું જન્મ્યું, તો એ આગળ જીવી શકવાનું નથી. તરત જ એનું શું થશે? મૃત્યુ થશે. તો બાળક નવજાત શિશુનું મૃત્યુ થવું, ઇન્ફન્ટનું મૃત્યુ, એટલે કે IMR શું થાય છે? વધે છે. બરાબર છે. અથવા તો એક બાળક પછી ડાયરેક્ટ બીજું બાળક તરત 1 વર્ષની અંદર થઈ ગયું હોય તો પણ માતા નબળી હોય છે, માતાનું શરીર નોર્મલ ન થયું હોય, તરત જ એની બીજી ડિલિવરી આવી જાય 1 વર્ષની અંદર, તો બે બાળક વચ્ચે છે 2 વર્ષથી પણ ઓછો ગાળો હોય તો પણ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, જે નવું બીજું બાળક આવે છે એને પૂરતો વિકાસ થવાનો નથી, તો પણ IMR વધે છે. તો આ અમુક બે એક શું કહેવાય શરતો છે અથવા તો એ બે વાત છે કે 18 વર્ષથી નીચેની માતા છે અથવા તો બે બાળકો વચ્ચે છે 2 વર્ષથી ઓછો ગાળો છે જન્મનો, તો IMR અને MMR વધવાની શક્યતા છે. પછી છે અહીંયા ટોટલ વેલ બીંગ, સંપૂર્ણ સુખાકારી. શું કીધું છે? કુટુંબ કલ્યાણ એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ કુટુંબના સામાજિક અને આર્થિક સ્તરને ઊંચું લાવવાનો એક પ્રયાસ છે. એમાં શું કીધું છે?
કે કુટુંબ કલ્યાણનો મતલબ છે ખાલી ને ખાલી રોગચાળો ન ફેલાય એટલું જ નથી. એટલે કે શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પણ આર્થિક રીતે અને સામાજિક રીતે આ બંને રીતે છે કુટુંબનો સારી રીતના સુખાકારી થાય, વેલબિંગ થાય. એટલે કે આર્થિક સ્તરે જો કુટુંબ નાનું હોય, જો કુટુંબ કલ્યાણમાં કીધું છે કે હમ દો હમારે દો, તો નાનું કુટુંબ હશે તો બચત શું પૈસાની વધારે થવાની છે ને આખું કુટુંબ છે સરખી રીતના રહી શકશે, ખાઈ પી શકશે ને બધી સુવિધાઓથી જીવન જીવી શકશે. અને સામાજિક સ્તરે જો બાળકો ઓછા હોય તો શું થાય, તો કે માતા પિતાને તેને પૂરો સમય મળે બાળકો સાથે સમય વિતાવવાનો. જો વધારે બાળકો હોય તો એક હારે કેટલા બાળકોને સમય આપશે, એકને આપે તો બીજું રિસાઈ જશે, બીજાને આપશે તો ત્રીજાને ખોટું લાગશે. તો ઓછા બાળકો એ માતા પિતા એની સાથે સારો સમય, ક્વોલિટી ટાઈમ આપણે જેને કહે છે, સરખી રીતના વિતાવી શકે છે અને એને સારું ભણતર આપી શકે છે અને સમાજમાં એક સારું સ્ટેટસ બાળકો છે બનાવી શકે છે. એટલે કુટુંબ કલ્યાણ છે સામાજિક અને આર્થિક બંને સ્તરે છે ઊંચું લાવે છે કુટુંબને. બરાબર છે. પછી છે ભારતમાં કુટુંબ નિયોજનનો ઇતિહાસ અને રાષ્ટ્રીય કાર્યક્રમ. હવે એક આપણે છે હાયરાર્કી જોવાની છે. એમાં આપણે 1939 થી જોવાનું છે. હવે આ પ્રશ્નો છે એક્ઝામમાં બહુ પૂછાઈ શકે છે, કારણ કે તમારે સાલ આમાં યાદ રાખવાની હોય છે. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે વાંચીએ 1939. હવે આઝાદી થઈ ને, આઝાદી પહેલાની વાત છે આ 1939. આઝાદી ક્યારે મળી? 1947 આપણને આઝાદી મળી. તો આઝાદી પહેલાની વાત છે. અંગ્રેજોના સમયમાં, જ્યારે આઝાદી પહેલા ભારતમાં અંગ્રેજો હતા, ત્યારે અંગ્રેજોના સમયમાં શું કે જે લોકો અંગ્રેજોના સમયમાં જે લોકો હતા એને એવું થયું કે વસ્તી છે બહુ વધે છે, એટલે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નાના નાના છે સરકારે શું ખોલ્યું, એટલે સરકાર એટલે આપણી સરકાર નહીં, જે અંગ્રેજોના સમયમાં જે એની પોતાની સરકાર હતી અંગ્રેજોની, એને એમ થયું કે નાના નાના છે ક્લિનિક ખોલવા જોઈએ, જેથી છે લોકોને છે માહિતી મળે કે બહુ વસ્તી વધારો કરો નહીં. યાદ રાખજો 1939ની સાલ, 1939. બરાબર છે. આઝાદી પેલાની વાત છે. અંગ્રેજોને એમ થયું કે જો ગામમાં છે, પેલાના બાળકો તમને ખબર હશે કે ગામડામાં હજી પણ અમુક છે જૂનવાણી જે ગામ હોય અથવા તો વિચારધારા વાળા હોય લોકો, ત્યાં કુટુંબમાં ઘણા છે ભાઈઓ બહેનો હોય છે, કેટલા બાળકો હોય છે એક એક ફેમિલીમાં. તો એવું પેલાના જમાનામાં તો આજથી બહુ થતું. ઘણા 10-10 ને 12-12 એક જ માતાએ એટલી ડિલિવરી કરેલી હોય છે. તો એવું ત્યારે બહુ થતું. એટલે અંગ્રેજો થોડાક શિક્ષિત હતા, એને એમ થયું કે આ ન થવું જોઈએ. એટલે એણે છે નાના નાના છે ક્લિનિક ખોલ્યા, નાના નાના પ્રાથમિક ક્લિનિક ખોલ્યા. તો આ છે 1939ની સાલ. શું કીધું છે? ભારતમાં વસ્તી વધારાની સમસ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્યની દ્રષ્ટિએ કેટલાક પ્રાથમિક ક્લિનિક ખોલવામાં આવ્યા. ક્યારે? 1939ની વાત છે. બરાબર છે. હવે આવ્યું ડાયરેક્ટ 10 વર્ષ પછીની વાત, એટલે કે આઝાદી પછી. ઠેકડો મારવાનો 10 વર્ષ પછી ડાયરેક્ટ. બરાબર છે. હવે આઝાદી મળી હતી 1947 અહીં વચ્ચે. બરાબર છે. એના 2 વર્ષ પછીની વાત છે. આઝાદીના 2 વર્ષ પછી ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અહીંયા લખ્યું છે FPAI, ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે. ક્યારે? આઝાદીના ડાયરેક્ટ 2 વર્ષ પછી જ. યાદ રાખજો, FPAI ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સ્થાપના આઝાદીના 2 વર્ષ પછી થઈ હતી. એટલું યાદ રાખો એટલે યાદ રહી જાય કે 1949. બરાબર. આ એક સંગઠન હતું જેણે ભેગા મળીને વિચાર્યું કે દેશની છે આખી વસ્તી છે કંટ્રોલ કરવી પડશે. બરાબર છે. પેલા તો નાના નાના અંગ્રેજોએ પ્રાથમિક ક્લિનિક જ બનાવ્યા હતા, પણ એ બધે પહોંચી શકતા નહોતા, પ્રાથમિક લેવલના હતા, નાના નાના હતા. એટલે હવે એને મોટું કરીને એક ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા નામની એક આખી સંસ્થા જ એની સ્થાપના કરી દીધી. કોણે? ભારત સરકારે. બરાબર છે. યાદ રહી ગયું. હવે આવ્યું છે 1949
1952 સાલ છે. આ એક બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે છે સૌ પ્રથમ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ શરૂ થયો. એફપી ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ વાર શરૂ થયો છે. બરાબર છે. આ મોસ્ટ આઈએમપી શા માટે કીધું છે? અહીંયા 7 સ્ટાર લગાડી લેજો. 7 સ્ટાર 1952માં. કારણ કે આખી દુનિયામાં ભારત છે પહેલો એવો દેશ હતો જેણે સરકાર તરફથી ઓફિશિયલ રીતના આવી કોઈ સંસ્થા છે, આવો કોઈ પ્રોગ્રામ છે બહાર પાડ્યો છે ફેમિલી પ્લાનિંગનો ઈ સમયમાં. હવે તો બધા દેશોમાં ને ઘણી જગ્યાએ છે, પણ ઈ સમયમાં 1952ની સાલમાં આખી દુનિયામાં છે ભારત એવો સૌ પ્રથમ એવો દેશ હતો જેણે સત્તાવાર છે, ઓફિશિયલ રીતના છે એવો કોઈ કાર્યક્રમ શરૂ કરેલો હોય. એટલે કે આ 7 સ્ટાર મારી લેજો. બરાબર છે. આખી દુનિયાનો રેકોર્ડ છે આ. બરાબર છે. શું કીધું? તો કે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ શરૂ થયો હતો. બરાબર છે. શરૂઆતમાં કોઈ નાની ખબર નહોતી, છતાં તે સમયે ધીમે ધીમે છે પ્રયત્ન કર્યા. જો અહીંયા કીધું છે વિશેષતા શું કીધી છે? આ વિશેષતા હે ફેમિલી પ્લાનિંગની છે. તો વિશ્વમાં વસ્તી નિયંત્રણ માટે સત્તાવાર રીતે આવો કાર્યક્રમ શરૂ કરનાર ભારત સૌપ્રથમ દેશ બન્યો. અને તે સમયે 22% જેટલા દંપતીને છે આ ફેમિલી પ્લાનિંગ મેથડ વડે રક્ષણ અપાયું છે. શરૂઆતમાં છે મેં તમને કીધું એમ કે શરૂઆતમાં છે કોઈને આ ફેમિલી પ્લાનિંગ વિશે ખબર નહોતી, પણ ધીમે ધીમે છે પ્લાનિંગ કરીને પ્રયત્ન સરકારે કર્યા અને 22% જેટલા દંપતીઓ છે એને છે ગર્ભ નિરોધક સાધનો છે, નિરોધ છે, જેમાં આપણે કોન્ડમ્સ ને છે, ગોળીઓ છે, એ બધીની છે શું જ્ઞાન આપ્યું અને આ બધી વસ્તુ છે એ દંપતીઓ સુધી પહોંચાડી. એટલે એ સમયમાં વિચાર કરો 1952ના જમાનામાં 22% જેટલા દંપતીઓ છે એને છે આ ગર્ભ નિરોધક સાધનો આપી ને એનું જ્ઞાન આપી એને યુઝ કરવાનો સમજાવી અને એને છે ફેમિલી પ્લાનિંગ મેથડ છે એના દ્વારા રક્ષણ અપાયું છે. એટલે કે જે અનિચ્છિત બાળકો છે, ગર્ભ છે એ થતા અટકાવ્યું છે ફેમિલી પ્લાનિંગ દ્વારા 22% જેટલા દંપતીઓમાં ભારત સરકારે. બરાબર છે. આ હતું 1952. હવે આવ્યું છે 1965. બરાબર છે. 1965માં શું છે? તો કે હંગામી પદ્ધતિ. હવે હંગામી એટલે થાય છે ટેમ્પરરી. શું થાય છે? ટેમ્પરરી મેથડ એટલે કે હંગામી પદ્ધતિ. તો હંગામી પદ્ધતિ તરીકે લિપિસ લૂપ એટલે કે આંકડીનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે. હવે આ છે આ સાલ 1965ની સાલ છે. આ સાલથી લિપિસ લૂપનો ભારતમાં છે ધૂમ ઉપયોગ થયો ચાલુ થઈ ગયો હતો. પણ કેવી આ એક પદ્ધતિ કેવી હતી? ટેમ્પરરી પદ્ધતિ હતી, પરમનન્ટ હતી ને. એટલે કે જ્યાં સુધી બાળક આપણે જોતું નથી ત્યાં સુધી છે ગર્ભાશયમાં આ રાખવાની લિપિસ લૂપ છે રાખવાની. પણ જ્યારે બાળક જોઈએ છે ત્યારે ડોક્ટર પાસે જઈને આ ગર્ભાશયમાંથી કઢાવી લેવાની છે. આ કોઈ કાયમી ઓપરેશન તો હતું નહીં કે તમે એકવાર ઓપરેશન કરો ને પરમનન્ટ ઇલાજ થઈ જાય. આ એક ટેમ્પરરી હતું, પણ આનો ફાયદો એ હતો કે પાછું તમે બાળક મેળવી શકો છો એને કઢાવીને. બરાબર છે. અહીંયા લિપિસ લૂપની આકૃતિ આપેલી છે. જો લિપિસ લૂપ એસ આકારની આંકડી. બરાબર છે. ફર્સ્ટ જનરેશનમાં આપણે જોયું હતું જે ફર્સ્ટ જનરેશન હતી ને એ લિપિસ લૂપની હતી ને સેકન્ડ હતી ને એમાં કોપરટી આવ્યું હતું. બરાબર છે. તો પહેલી જનરેશનમાં છે આ લિપિસ લૂપ એસ આકારની આંકડી છે. જો તમને દેખાય છે એનો આકાર આમ એસ આકાર, આખો એસ આકાર જેવો આ ગર્ભાશયમાં રાખવામાં આવે છે. બરાબર છે. આકૃતિ બધાએ જોઈ લીધી. હવે આવે એનું 1 વર્ષ પછી એટલે કે 1966. બરાબર છે. હવે છે કામ બહુ વધી ગયું છે સરકાર પાસે. એટલું કામ વધી ગયું કે આરોગ્ય વિભાગની અંદર છે કુટુંબ નિયોજન માટે એક આખો અલગ વિભાગ જ બનાવી દેવાનો છે. એક આખો ડિપાર્ટમેન્ટ અલગથી આપવાનો છે. કારણ કે પેલા નાના નાના કેન્દ્રો, પ્રાથમિક કેન્દ્રો બનાવ્યા હતા, પણ હવે કામ વધી ગયું છે, લોકો વધતા જાય છે, સરકાર બધી જગ્યાએ પહોંચી શકતી નથી. એટલા માટે 1966માં
આરોગ્ય વિભાગમાં કુટુંબ નિયોજનને એક સ્વતંત્ર વિભાગ તરીકે દરજ્જો મળ્યો. એટલે કુટુંબ નિયોજન નામનો એક અલગ જ ડિપાર્ટમેન્ટ આખો બનાવી દીધો સરકારે. ભારત સરકારે આરોગ્ય વિભાગમાં કુટુંબ નિયોજન માટે અલગ જ આખો એક સેપરેટ ડિપાર્ટમેન્ટ બનાવી નાખ્યો. ક્યારે? 1966માં. ખૂબ આઈએમપી છે, યાદ રાખજો. બરાબર છે. હવે છે 1971 અને 72. હવે આ જે કુટુંબ નિયોજન કુટુંબ નિયોજન માટે આખો એક વિભાગ બનાવ્યો. પછી એની પહેલા હતા નાના મોટા પ્રાથમિક કેન્દ્રો બનાવ્યા હતા. તો શરૂઆતમાં છે આ પ્રાથમિક કેન્દ્રો જોઈ લ્યો. તો મોટા મોટા જ્યાં શહેરો હતા ત્યાં સારી સારી સુવિધા હોય ને ત્યાં જ આ બધી સુવિધા મળતી. પ્રાથમિક કેન્દ્રો છે, નાના નાના ગામડો સુધી આ બધી વસ્તુ પહોંચી નહોતી શરૂઆતમાં. પણ હવે ભારત તો છે આખો ગામડાનો દેશ છે. એ સરકારને સમજાઈ ગયું હતું કે ભારતમાં વધારે પડતા ગામડા છે અને ગામડાના લોકો છે એ જ વધારે અશિક્ષિત છે, એના સુધી જ આ બધું પહોંચાડવાનું છે. એટલે સરકારે નક્કી કર્યું કે આ બધી યોજના છે ગામડાના છેવાડાના બધા માણસ સુધી પહોંચવી જોઈએ. એટલા માટે 1971 અને 72માં આ જે કાર્યક્રમ છે એને છેવાડાના ગામડા સુધી પહોંચાડવા માટે તેને PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર સાથે સાંકળવામાં આવ્યો અને ગ્રામીણ કુટુંબ નિયોજન કેન્દ્રો ઊભા કરાયા. જે પ્રાથમિક હેલ્થ સેન્ટર હોય એની હારે જોડાણ કરીને સરકારે દરેક ગામડા સુધી પહોંચવા માટે ગ્રામીણ કુટુંબ નિયોજન કેન્દ્રો દરેક ગામડામાં ઊભા કર્યા. બરાબર છે. એટલું યાદ રહી ગયું બધાને? હવે આગળ વધીએ. હવે આવ્યો સાલ 1975. ઓલામાં હતું 71 72. હવે આવી સાલ 1975. હવે 1975માં શું થયું? તો એમાં કીધું છે કે સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS. હવે ICDS નું ફૂલ ફોર્મ અહીં પેલા કરી દઉં. ICDS ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. કે સંકલિત બાળ વિકાસ સેવાઓની શરૂઆત થઈ. ક્યારે? 1975માં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા. બરાબર છે. ખાસ યાદ રાખજો 1975માં છે ICDS ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. એટલે આને ટૂંકમાં કહીએ ને તો આજની આંગણવાડી. શું? આંગણવાડી કાર્યક્રમ. આ બીજું કાંઈ નથી, આંગણવાડી કાર્યક્રમ જ છે. નામ મોટું છે, ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. કે 1975માં છે ભારત સરકારે જોયું કે બાળકો છે કુપોષિત છે. એટલે માત્ર છે વસ્તી ઘટાડવાની કામ નહીં ચાલે. મીન્સ ખાલી વસ્તી ઘટાડી દેવી દેશની એટલામાં કાંઈ થશે નહીં. તો બાળકો જે જન્મે છે એનો યોગ્ય વિકાસ પણ જરૂરી છે. બાળકોનો વિકાસ પણ થવો જોઈએ. એટલે તેના યોગ્ય વિકાસ માટે ભારત સરકારે આંગણવાડીની શરૂઆત કરી. જેમાં છે બાળકો માટે પૂરક પોષણ છે એટલે કે સારું ખાવાનું છે, ન્યુટ્રિશનલ ખોરાક છે એ પૂરો પાડવામાં આવ્યો આંગણવાડીમાં. અને ખાસ યાદ રાખજો આ ICDS એટલે કે જે આંગણવાડી કાર્યક્રમ છે, ગુજરાતીમાં કહીએ તો આંગણવાડી કાર્યક્રમ અથવા તો સંકલિત બાળ વિકાસ સેવાઓ આંગણવાડીનો કાર્યક્રમ છે એ આરોગ્ય વિભાગે નહીં પણ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે 1975માં. ખાસ યાદ રાખજો ICDS છે આરોગ્ય કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલું નથી. આ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. તમને પૂછી શકે છે ઓપ્શનમાં, તમને હેલ્થ મિનિસ્ટ્રી આપી દે, આરોગ્ય વિભાગ આપી દે, તમે ટીક કરીને આવતા રહ્યો. કેમ કે માતા ને બાળકની વાત છે, અહીંયા બાળકની વાત છે તો આરોગ્ય વિભાગ પણ હશે, આરોગ્ય વિભાગ જ હશે. પણ નહીં, આ છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. બરાબર છે.
હવે આગળ જોઈએ. હવે આવ્યું છે 2 વર્ષ પછી એટલે કે સાલ 1977. શું આવ્યું છે? સૌથી મહત્વનું વર્ષ છે એવું અહીંયા લખેલું છે. તો શું થયું છે એવું બધું? તો કે સૌથી મહત્વનું વર્ષ તો કે મિનિસ્ટ્રી ઓફ ફેમિલી પ્લાનિંગ નું નામ બદલીને આખું નામ જ બદલીને કુટુંબ કલ્યાણ કરી નાખવામાં આવ્યું. પેલા જૂનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ ફેમિલી પ્લાનિંગ, એનું નામ બદલ્યું અને કુટુંબ કલ્યાણ કરી દીધું છે. આપણે કીધું હતું ને કે ફેમિલી પ્લાનિંગ છે એ સાધન છે, પણ આપણું અંતિમ લક્ષ્ય શું છે? તો કુટુંબ કલ્યાણ છે. પણ એ સરકારને ક્યારે સમજાણું? તો કે 1977 ઈ સમજતા સરકારને 1970 સુધીનો સમય લાગી ગયો. 1977 સરકારને એમ લાગ્યું કે ખાલી ફેમિલી પ્લાનિંગ જ નહીં, પણ આપણું લક્ષ્ય તો કંઈક બીજું છે, કુટુંબ કલ્યાણ છે. આ તો ખાલી એક સાધન છે, એટલે એને નામ બદલીને ફેમિલી વેલફેર કરી નાખ્યું. ક્યારે? 1970. બરાબર છે. કેમ કે ખાલી ને ખાલી સંખ્યા ઘટાડવાની જ છે નહીં બાળકોની, એને કુટુંબનું આખા કુટુંબનું છે ભલું થવું જોઈએ, એને સરખું પોષણ, આરોગ્ય, શિક્ષણ બધું જ મળવું જોઈએ. એટલે કુટુંબ કલ્યાણ છે નામ રાખી દેવામાં આવ્યું હતું. બરાબર છે. આથી આ બધા લોકોમાં છે, દેશમાં છે, પોઝિટિવ મેસેજ જાય કુટુંબ કલ્યાણ નામ રાખીને. નામ સાંભળીને જ એમ લાગે કે હા અમારા માટે કંઈક વિચાર્યું છે સરકારે. બરાબર છે. ઓલું ફેમિલી પ્લાનિંગમાં શું થતું કે લોકો ડરતા કે બાળક, સરકાર એમ કહે છે કે ઓછા બાળકો કરો, ઓછા બાળકો કરો, પણ આ થોડું ખારું લાગે કે કુટુંબ કલ્યાણ એટલે કે અમારા કલ્યાણ માટે કંઈક સરકારે વિચાર્યું છે. કેમ કે બાળકના ભરણ પોષણ, શિક્ષણ માટે આગળ જે પ્લાનિંગ છે કુટુંબ કલ્યાણમાં આવે છે. બરાબર છે. હવે આ 1977 જ શું થયું? આપણા દેશમાં રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત થઈ તેમ ગણાય. બરાબર છે. જો નામ બદલું, મિનિસ્ટ્રી ઓફ ફેમિલી પ્લાનિંગ નું નામ બદલીને છે કુટુંબ કલ્યાણ કરી દેવામાં આવ્યું. એ જ વર્ષે આપણા દેશમાં છે આ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છે, ફેમિલી વેલફેર છે આખું પ્રોગ્રામ, એની શરૂઆત થયેલી હતી. બરાબર છે. હવેથી બધું ફોકસ છે આખા પરિવારના સ્વાસ્થ્ય ઉપર કરવાનું છે 1977 થી ઓફિશિયલ રીતના. બરાબર છે. હવે છે અમુક સ્લોગન છે, સૂત્રો છે, એમાં કેટલા ફેરફાર થયા છે એ જોવાનું છે. તો પેલા તો હવે 1970 નો દાયકો. 1970 નો દાયકો હતો ત્યારે એક સૂત્ર સરકાર દ્વારા આપવામાં આવેલું હતું, 2 કે 3 બાળકો બસ. શું કીધું? તો કે 2 કે 3 બાળકો બસ. તમને ખબર જ છે કે સરકાર છે એના સમય બદલે ને એના સૂત્રો બદલે, એક સૂત્ર જાય ને બીજું સૂત્ર આવે. બરાબર છે. તો પેલા એને 1970 કીધું કે 2 કે 3 બાળકો બસ છે. શરૂઆતમાં લોકો છે 6 થી 7 બાળકો અથવા તો 10 સુધી બાળકો પેદા કરતા હતા. એટલે સરકારને એમ થયું કે ધીમે ધીમે શરૂઆત કરી, એટલે એને કીધું કે 2 કે 3 બાળકો બસ. બરાબર છે. 3 બાળકો સુધીની સરકારે હજી છૂટ આપેલી હતી. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ. પછી સાલ આવી 1980. બરાબર છે. હવે 1980 બાળકો માટે અથવા તો માતા પિતા માટે સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું કે 2 બાળકો મીઠડા ફળ. શું કીધું? 2 બાળકો મીઠા ફળ. પેલા તો એમ કીધું હતું કે 2 કે 3 બાળકો બસ. 3 સુધીની છૂટ આપી હતી. હવે 3 નહીં, ડાયરેક્ટ 2 ઉપર આવી ગયા કે 2 બાળકો મીઠડા ફળ. ધીમે ધીમે અમુક ઓલું હોય ને કે ધીમે ધીમે અમુક એવી વાત હોય ને કે જે શોક લાગે એમ હોય, તો એને ધીમે ધીમે તમારે છે ને વ્યક્તિ સુધી પહોંચાડવાની, જેથી નાનો શોક લાગે એકારે મોટો ઝટકો લાગે નહીં. આમાં એમ જ વાત છે. બરાબર છે. પેલા 2 થી 3 બાળકો બસ કીધું, પછી 1980 કીધું 2 બાળકો મીઠડા ફળ. પછી એના પછી એવું નાનું કુટુંબ, સુખી કુટુંબ, અને પછી એવું સૌથી પ્રચલિત અમે 2 ને અમારા 2. બરાબર છે. આ સ્લોગનમાં થતો જે ફેરફાર હતો ઈ છે. હવે આવ્યું 1.6 કુટુંબ નિયોજનના બહુઆયામી ફાયદાઓ છે. હવે તમારે છે આ તમારા માટે જરૂરી છે, કારણ કે એક MPHW અથવા તો FHW તરીકે તમારે છે આ ભાગ છે ગામડાઓમાં લોકોને સમજાવવાનો હશે. આ ભાગ છે તમારે સમજાવવાનો
થશે. તો એની પહેલા તમારે તો સમજવું ખૂબ જરૂરી છે ને. તમને આવડતું હશે તો તમે બીજાને કહી શકશો ને. એટલે ધ્યાન રાખજો, ખાલી એક્ઝામ માટે જ નહીં, જોબ માટે પણ આ જરૂરી છે. પેલા છે માતા શિશુ સ્વાસ્થ્ય. આ તમને બધાને ખબર જ છે કે બે બાળકો વચ્ચે 2 થી 3 વર્ષનું અંતર, 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. એટલે માતા અને શિશુ બેયનું સ્વાસ્થ્ય શું રહે? સારું રહે. માતાના શરીરને સ્વસ્થ થવાનો અને પોષક તત્વો મેળવવાનો સમય મળે. જો 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી, 3 વર્ષનો ગાળો હોય તો માતાના શરીરને પાછું નોર્મલ થતા જે સમય મળે એ મળી શકે ને માતા અને બાળક છે આગળ પૂરી રીતના પોષણ યુક્ત બની શકે છે. પછી છે જોખમી ગર્ભાવસ્થા ટાળી શકાય છે. જો બે બાળકો વચ્ચે યોગ્ય અંતર હોય તો જોખમી ગર્ભાવસ્થા ટાળી શકાય છે. પ્લસ માતા અને બાળક છે બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને બાળકને પૂરતું ધાવણ મળે છે, સ્તનપાન મળે છે, અને માતા અને બાળકમાં ઇમોશનલ પ્રેમ છે એ વધે છે. બરાબર છે. અને બીજું બાળક જે આવવાનું છે, જો 2 થી 3 વર્ષનો ગેપ વચ્ચે હશે તો નેક્સ્ટ બાળક આવશે એ પણ હેલ્ધી આવશે ને માતા એની પણ સરખી કાળજી લઈ શકશે, કેમ કે ત્યાં સુધીમાં પેલું બાળક થોડું મોટું થઈ ગયું હશે. બરાબર છે. પછી એમ કીધું છે જોખમી સગર્ભાવસ્થા ટાળી શકાય. જો નાની ઉંમરે કે મોટી ઉંમરે કે બહુ જલ્દી પ્રેગ્નન્સી છે એ જોખમી કહેવાય. કેમ કે 18 વર્ષથી નાની ઉંમરે કાં તો થઈ જાય અથવા તો 35 વર્ષથી મોટી ઉંમરે હોય ત્યારે પ્રેગ્નન્સી રહે તો એ જોખમી ગર્ભાવસ્થા કહેવાય, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. એ ટાળવી જોઈએ અને યોગ્ય ઉંમરે તમારે ફેમિલી પ્લાનિંગ કરીને ગર્ભધારણ કરવું જોઈએ. બરાબર છે. જેથી માતા અને શિશુ બંનેનું સ્વાસ્થ્ય છે એ સારું રહી શકે. હવે છે MMR, માતૃ મૃત્યુ દરમાં ઘટાડો જોવાનો છે. મધર મોર્ટિલિટી રેટ. બરાબર છે. આ ચાર્ટ છે ને અહીંયા આપ્યો એ IMP છે. સૌથી પહેલા તો આપણે વાંચીએ અહીંયા શું કીધું કે 1 લાખ સગર્ભાવસ્થા સ્ત્રીઓમાંથી 500 ના મૃત્યુ થતા. ક્યારે? તો કે પ્રસૂતિ દરમિયાન. પેલા જ્યારે સરકારે ધ્યાન ન દીધું એ પેલા 1 લાખ જે માતા હોય એમાંથી ઓછામાં ઓછા 500 જેટલા માતાઓ છે ડિલિવરી દરમિયાન જ છે એના મૃત્યુ થઈ જતા. એટલે તમે વિચારી શકો કે MMR છે કેટલો ઊંચો છે. આ ચાર્ટમાં છે 1 લાખમાંથી 500 ના મૃત્યુ થઈ જતા. પણ કીધું છે કે ગર્ભ નિરોધક પદ્ધતિઓના ઉપયોગથી આ મૃત્યુ દર 500 માંથી ડાયરેક્ટ 6 સુધી લાવી શકાયો છે. કારણ કે જો જ્યારે માતાની ઈચ્છા નથી કે મારે હવે ગર્ભ ધારણ કરવું નથી તો એ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે. કોના દ્વારા? તો કે સરકારે સમજાવ્યું હતું એના દ્વારા, સરકારે જે કિટ્સ વેચાઈ હતી કાર્યક્રમો દ્વારા એના દ્વારા છે ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે પતિ પત્ની. અને અનિચ્છિત છે જન્મ છે અટકાવે છે. તેથી માતાનો મૃત્યુ દર પણ અટકે છે. એટલે 500 માંથી ડાયરેક્ટ 6 સુધી છે એ લાવી શકાય છે. બરાબર છે. એવું આ ચાર્ટમાં કીધું છે. આઈ હોપ તમને આ બધું સમજાતું હશે. કાંઈ અઘરું છે જ નહીં આમાં, હાર્ડ એન્ડ ફાસ્ટ. પછી છે પરિવાર નિયોજનના સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક ફાયદાઓ છે. સ્વાસ્થ્યમાં શું ફાયદો થાય છે, સામાજિક રીતે શું ફાયદો છે, આર્થિક શું ફાયદો છે, એ બધું કીધેલું છે. પેલા તો છે જાતીય રોગોથી. સ્વાસ્થ્યમાં શું છે? નિરોધક, જે આ ગર્ભ નિરોધકની આપણે વાત કરીએ છીએ આ બધી, કે ગર્ભ નિરોધકથી જાતીય રોગોમાં રક્ષણ મળી શકે છે. જો અહીં કીધું છે નિરોધ એટલે કે કોન્ડમ જેવા સાધનો ગર્ભધારણની સાથે સાથે STD એટલે કે સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ છે અને HIV એઇડ્સ જેવા રોગો છે એની સામે રક્ષણ આપે છે. યાદ રાખજો, નિરોધ છે એટલે કે કોન્ડમ છે એકમાત્ર એવું છે ગર્ભ નિરોધક છે જે STD રોગો સામે પણ રક્ષણ આપે છે. કુટુંબ નિયોજન છે એમાં જે ગર્ભ નિરોધકો છે એમાં ઘણા સાધનો હોય છે, જેમ કે કોપરટી છે, અમુક ગોળીઓ હોય છે. પણ આ બધા સાધનો છે એ રોગોથી બચાવતા નથી. એકમાત્ર આ નિરોધ છે, કોન્ડમ છે, એકમાત્ર એવું સાધન છે કે જેનું
ડબલ કામ છે, યાદ રાખજો, ડબલ કામ છે. એક તો ફલન અટકાવવું અને બીજું છે કે જાતીય રોગો છે, એસટીડીઝ છે, એની સામે રક્ષણ આપવું. યાદ રહી ગયું? જાતીય રોગોથી રક્ષણ કોના દ્વારા મળે છે? નિરોધ દ્વારા, કોન્ડમ દ્વારા. કોઈ કોપરટી કે પછી લિપિસ લૂપ છે, કોઈ ગોળીઓ છે, એના દ્વારા છે જાતીય રોગોથી રક્ષણ મળી શકે નહીં. અને આ કોન્ડમ છે સર્વશ્રેષ્ઠ ગર્ભ નિરોધક છે માનવામાં આવે છે ને જેનો વ્યાપક દરે ઉપયોગ થાય છે ભારતમાં. બરાબર છે. એસટીડી નું ફૂલ ફોર્મ અહીંયા લખી લો. એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. બરાબર છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, જાતીય રોગોથી, જાતીય સંબંધ છે એનાથી જે ફેલાય છે જે રોગો, એ જેમ કે ગોનોરિયા છે, સિફિલિસ છે, ને સૌથી મોસ્ટ એમપી એડ્સ ને એચઆઈવી, જે અહીંયા લખેલું જ છે. બીજું છે માસિક નિયમન. માસિક નિયમન શું છે? તો કે હોર્મોનલ ગોળીઓ લેવાથી સ્ત્રીઓમાં છે માસિકની અનિયમિતતા છે દૂર કરી શકાય છે. ઘણી સ્ત્રીઓ છે એના માસિક છે એ અનિયમિત હોય છે, લાઈક પીસીઓડી, પીસીઓએસ છે, એવું હોય છે. તો અમુક ગોળીઓ આવે છે, હોર્મોનલ ગોળીઓ, જે લેવાથી છે સ્ત્રીઓમાં છે માસિકની અનિયમિતતા છે એ દૂર થાય છે. જેથી છે એની જે ઓરલ પિલ્સ આવે છે કે જેથી એનું હોર્મોનલ છે, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન જેવા એના હોર્મોન છે એ સરખા બેલેન્સ થઈ જાય છે બોડીમાં, અને એના પીરિયડ્સ છે એ સમયસર આવી જાય છે. એના માટે છે રેગ્યુલર પીરિયડ થઈ જાય એના માટે આ હોર્મોનલ ઓરલ ગોળીઓ આવે છે. બરાબર છે. જેની મદદથી માતાનું સ્વાસ્થ્ય છે એ સરખું થઈ શકે, અથવા તો સ્ત્રીઓ છે એનું સ્વાસ્થ્ય સરખું થઈ શકે. પછી છે આર્થિક અને સામાજિક ક્યાં ફાયદા છે? તો ઓછા બાળકો હોય તો ખોરાક, શિક્ષણ અને આર્થિક સંસાધનોનું ન્યાયી વિતરણ થાય છે અને મહિલાઓને ભણવા કે નોકરી માટે વધુ સમય મળે છે. હવે શું કીધું છે? પેલા તો આર્થિક રીતના જોઈએ કે જો ઘરમાં છે, માની લ્યો કે 10,000, હાલો, એક ઘરમાં 10,000 રૂપિયા દર મહિને આવે છે, બરાબર છે, અને 5 બાળકો છે, તો હવે દરેકના ભાગમાં કેટલા આવશે? 2,000 આવશે. 10,000 રૂપિયા છે અને 5 બાળકો છે તો 2,000 આવશે. તો સારું ખાઈ પી શકશે નહીં, ટૂંકમાં ભાગ વધારે પડી ગયા તો ઓછા પૈસા દરેકના ભાગમાં આવ્યા તો સરખું ખાઈ પી શકશે નહીં, અથવા તો ભણી શકશે નહીં, એવું આપણે માની શકીએ. બેની જગ્યાએ 5ની જગ્યાએ જો 2 જ બાળક હોય તો બેના ભાગમાં કેટલા આવે? 5,000 રૂપિયા આવે. તો બંનેને ફાયદો થશે અને સારું જીવન જીવી શકશે, ભણતર સારું મળશે. તો આ છે આર્થિક ફાયદો. અને સામાજિક ફાયદો મહિલા માટે ખાસ કીધું છે અહીંયા. જો મહિલાઓને સામાજિક રીતના શું થાય? તો કે જો સ્ત્રી છે વારંવાર પ્રેગ્નેન્ટ જ થતી રહી, તો જો સ્ત્રીઓનું કામ એક તો લગ્ન પછી છે સ્ત્રીઓ છે એ કાંઈ બાળકોને જન્મ દેવા માટેનું સાધન નથી. આ ખાસ વાત યાદ રાખજો. સ્ત્રીઓ છે બાળકને જન્મ દેવા માટેનું ફક્ત એક સાધન નથી. એની પણ કંઈક લાઈફ છે, એને પણ ભણવું હોય છે, નોકરી કરવી હોય છે, અને પોતાની લાઈફ માટે પણ સમય જોતો હોય છે, પણ ક્યારેય એ બોલતી નથી. પણ એનો મતલબ એમ નથી કે તમે સમજો નહીં. ખાસ આ લેક્ચર જોતા દરેક વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને જે પુરુષો છે, ધ્યાન રાખજો તમારી લાઈફમાં આગળ જતા, કે તમારી જે એક વાઈફ છે આગળ જતા, કોઈ પણ સ્ત્રી છે જેને તમે મળવાના છો, અથવા તો તમારી લાઈફમાં કોઈ છે, તમે મેરિડ હોય તો એને પણ એની લાઈફ માટે, ભણવા માટે, નોકરીનો સમય જોતો હોય, પોતાનો સેલ્ફનો સમય જોતો હોય, એ તમારે આપવો ખૂબ જરૂરી છે. ફક્ત ને ફક્ત બાળકોને પેદા કરવાની, એનું ધ્યાન રાખવું ને એનો ઉછેર કરવો એની એકની જવાબદારી છે નહીં. પેરેન્ટ્સ તમે બંને છો. પ્રેગ્નેન્ટ ખાલી સ્ત્રી થતી નથી, પ્રેગ્નેન્ટ છે પુરુષ પણ થાય છે. પ્રેગ્નેન્સી માતા અને પિતા બંને, માતા એક જ પેરેન્ટ બનતી નથી, પિતા પણ પેરેન્ટ બને છે, એટલે બેયની જવાબદારી બને છે. એટલે જો કીધું છે કે સ્ત્રી જો વારંવાર પ્રેગ્નેન્ટ થતી રહે તો એને પોતાના માટે તો ટાઈમ રહેવાનો જ નથી. બાળકોના ઉછેરમાં જ એનો બધો ટાઈમ વયો જશે. પોતાનું કરિયર ક્યારે બનાવશે?
એટલા માટે જો છે ઓછા બાળકો હોય તો એને પણ પોતાની લાઈફમાં સમય મળી રહીને કંઈક કરી શકે, પોતાના માટે આગળ વધી શકે ને સ્વતંત્ર બની શકે આર્થિક અને સામાજિક બંને રીતે. બરાબર છે. હવે અમુક એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપેલા છે. એમાં સૌથી પહેલા તો છે CAF. શું આપેલું છે? CAF ક્લિનિકલ એપ્રોચ છે. શું કીધું છે? તો કે ક્લિનિકલ એટલે કે દવાખાને ક્લિનિકલ પેલા તો ક્લિનિકલ એપ્રોચ છે. ક્લિનિકલ એટલે કે શું? તો કે દવાખાનાને લગતું. ક્લિનિકલ એટલે અહીં તમને ખબર પડી જાય દવાખાનાને લગતું. અહીંયા કીધું છે ક્લિનિકલ એપ્રોચ. શરૂઆતમાં ભારત ક્લિનિકલ એપ્રોચ પર ચાલતું હતું, એટલે કે લોકો દવાખાને આવે તો જ એને અમુક આ ગર્ભ નિરોધક વાળીને સેવાઓ છે એને મળતી હતી. એને કહેવાય ક્લિનિકલ એપ્રોચ. CAF. શરૂઆતમાં એવા લોકો હતા, ભારત સરકારની નીતિ હતી શરૂઆતમાં એવી હતી કે આપણે ગામમાં કે શહેરમાં ક્લિનિક ખોલી નાખ્યું. બરાબર છે. હવે જેને જરૂર હશે એ આપણી પાસે ચાલીને આવશે અને સેવા લઈ લે. એ છે ક્લિનિકલ એપ્રોચ. પછી આવી એક્સટેન્શન એપ્રોચ. ક્યારે? 1963માં. યાદ રાખજો, એક્સટેન્શન એપ્રોચ છે 1963માં આવી. હવે એક્સટેન્શન એટલે શું થાય? લંબાવવું, લાંબુ કરવું. કોઈ પણ વસ્તુનું શું થાય? વિસ્તરણ કરવું. તો સરકારે જોયું કે પેલા આપણી નીતિ એવી હતી કે આપણે ક્લિનિક ખોલી નાખશું, જેને જરૂર હશે એ આવશે, પણ લોકો તો આવતા જ નથી. લોકો આપણી પાસે આવતા નથી, તો હવે શું કરવાનું? આપણે લોકો પાસે પહોંચવું પડશે. તો આ જે અભિગમ છે એક્સટેન્શન એપ્રોચ, એના દ્વારા છે સરકારે છે બધી સેવાઓ છે ખાલી દવાખાનામાં જ નહીં, દવાખાનાની બહાર નીકળીને લોકોના ઘર સુધી પહોંચાડી છે. એટલે કે એને એક્સટેન્ડ કર્યું છે. એક્સટેન્શન એપ્રોચ 1963માં. શું કીધું છે? તો કે ત્યારબાદ ભારતે એક્સટેન્શન એપ્રોચ અપનાવ્યો, જેમાં આરોગ્ય વર્કરો જેમ કે MPHW અને FHW જે તમે બનવાના છો, લોકોના ઘર સુધી જઈને માહિતી આપવા લાગ્યા. અહીંથી જ તમારી શરૂઆત થઈ છે. તમારો રોલ છે. આ શું છે? તમારો રોલ છે. હવે તમારી જે પોસ્ટ છે ને, યાદ રાખજો, MPHW ને FHW આ એક્સટેન્શન એપ્રોચ છે એનું જ પરિણામ છે. આ વાત ઉપરથી યાદ રાખજો. એક્સટેન્શન એપ્રોચ છે એ તમારા માટે ખૂબ સારી બાબત છે કે જેથી તમે આજે છે આ પોસ્ટ માટે તૈયારી કરી રહ્યા છો. જો એ ન હોત તો આ પોસ્ટ જ હોત નહીં. પછી એના પછી એવું ટાર્ગેટ ફ્રી એપ્રોચ. બરાબર છે. આ શું છે? 1995, એટલે કે 1995 થી 96 આસપાસના સમયગાળામાં. પેલા કેવું થતું ખબર છે? તો કે સરકારે છે હેલ્થ વર્કરો છે ને, આ જે MPHW ને FHW છે એને ટાર્ગેટ આપી દેતા કે મહિનામાં તમારે એટલા કેસ તો લાવવાના જ, અથવા તો એટલા તો છે તમારે નસબંધી કરાવવાની જ છે, એટલા તો તમારે ઓપરેશન કરાવવાના જ છે ફરજિયાત. પણ એવા ટાર્ગેટ આપતા તો બધા હું ટાર્ગેટ પૂરા ન થાય તો હું પકડીને ધરાડ બધું બળજબરીથી છે ઓપરેશન કરાવવા લાગ્યા. જેથી શું સમાજમાં છે બધા લોકોમાં છે ગુસ્સો ફેલાઈ ગયો સરકાર માટે. બરાબર છે. તો એના પછી જોયું સરકારને આમ થયું અંદર કે નહીં, આવું ન હોવું જોઈએ. એટલે કે 1995 પછી સરકારે કર્મચારીઓ છે, એટલે કે MPHW ને FHW છે, એના કેસ કરવાના જે ટાર્ગેટ હતા એ હટાવીને લોકોની સ્વેચ્છા અને ગુણવત્તા ઉપર ભાર મૂક્યો. એટલે કે જે પેલા એમ કહેતા ને કે એટલો ટાર્ગેટ છે તમારે પૂરો કરવાનો, એ ટાર્ગેટ કાઢી નાખ્યો. એટલે ટાર્ગેટ ફ્રી એપ્રોચ. કોઈએ બળજબરીથી જબરદસ્તી કોઈ હારે કરવાની નથી. ગુણવત્તાયુક્ત એટલે કે જો જે લોકોની મરજી છે, પોતાની મરજી છે, સ્વેચ્છાએ કે મારે કરાવવું છે તો કરાવવાનું છે, કોઈ ટાર્ગેટ છે નહીં કે હાલો ધરાડ એટલા કરાવવાના જ છે. બરાબર છે. આ 3 એક્સ્ટ્રા પોઈન્ટ હતા. પછી છે લાલ ત્રિકોણ. કુટુંબ નિયોજનનું પ્રતીક છે લાલ ઊંધો ત્રિકોણ. કુટુંબ નિયોજનનું પ્રતીક છે ઊંધો લાલ ત્રિકોણ. આ યાદ રાખજો, ઊંધો લાલ ત્રિકોણ છે કુટુંબ નિયોજનનું પ્રતીક છે. લખ્યું છે કુટુંબ નિયોજન કાર્યક્રમનું સત્તાવાર પ્રતીક ઊંધો લાલ ત્રિકોણ છે, જે વસ્તી નિયંત્રણની જરૂરિયાત દર્શાવે છે. હવે ઊંધો જ શા માટે?
સીધો ત્રિકોણ કેમ નહીં? તો સીધો ત્રિકોણ હોય એમાં શું હોય તો કે પાયો છે એ નીચે હોય. આ પાયો છે એ શું હોય છે? નીચે હોય છે. પણ આપણે વસ્તી વધારવાની નથી. જો આ પાયો નીચે હોય તો એ વૃદ્ધિ દર્શાવે છે, એટલે કે વસ્તી વધારો દર્શાવે છે. આપણે વસ્તી ઘટાડવાની છે, વસ્તી નીચે લાવવાની છે, એટલે આપણે ત્રિકોણ છે ઊંધો કરેલો છે. એટલે વસ્તી નિયંત્રણમાં કરવા માટે ઊંધો ત્રિકોણ રાખેલો છે. એટલે કે વસ્તીમાં કંટ્રોલ લાવવાનો છે. એટલે કુટુંબ નિયોજનનું પ્રતીક છે ઊંધો લાલ ત્રિકોણ. બરાબર છે. આ ઊંધો લાલ ત્રિકોણ છે મુખ્યત્વે તમને સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો હોય અથવા તો નિરોધની ગોળીઓ હોય, નિરોધ ઉપર કે ગોળીઓ ઉપર મોટા ભાગે આ નિશાન તમને જોવા મળી શકે છે. હવે છે 1.7 વસ્તી વિષયક ખ્યાલો. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંથી આપણે આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. બરાબર છે. 1.7 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આના પછીના 2 લેક્ચર આવશે અને બંને લેક્ચરોમાં આપણે સંપૂર્ણ માહિતી આપણે કવર કરીને આ ટોપિક છે જે કુટુંબ કલ્યાણ અને ગર્ભ નિરોધક પદ્ધતિઓ અને સાધનો વાળો પૂરો કરી દેશું.